સર્વે મુક્તોને સૌપ્રથમ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના સેવકના જય સ્વામિનારાયણ. આપ સૌના દર્શન થયા, બહુ આનંદ થયેલો. બધાને તાળીથી વધાવીએ છીએ. સૌ પ્રથમ આપણે 1 મિનિટ માટે 30 સેકન્ડ માટે નેત્ર બંધ કરી અને શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ. બધા જ વિચારો બંધ કરી દઈએ. બધી ચિંતા છોડી દઈએ. અકર્તા ભાવમાં આવી જઈએ. હુંકારનો ત્યાગ કરી દઈએ. હું પદમાંથી બહાર નીકળી જઈએ. હરિપદમાં આવી જઈએ. દેહાતીત થઈએ, ગુણાતીત થઈએ, માયાતીત થઈએ. હું દેહથી જુદો છું, શુદ્ધ ચૈતન્ય છું, અનાદિ મુક્ત છું, નિર્લેપ છું, નિર્વિકારી છું. સુખમય છું. મહારાજ જ બિરાજ્યા છે. સહેજાન સ્વામી મહારાજની છે. સર્વે મુક્તો છેલ્લા 2-3 વર્ષથી SMVS પરિવારની અંદર એક પ્રોજેક્ટ ચાલુ છે. હેપી ફેમિલીનો પ્રોજેક્ટ. નાનો પરિવાર હોય કે મોટો પરિવાર હોય, ખૂબ સમૃદ્ધ પરિવાર હોય, મોટા મોટા હાઉસ હોય, કરોડોની સંપત્તિ હોય, પરંતુ ઘર અને પરિવારની આજની સમસ્યા છે. અંદરથી એકબીજા જોડે રહેવા છતાં પણ ઘણી વખત હજારો ગાઉ દૂર હોય છે. અંદર અજંપો હોય છે, ઉદ્વેગ હોય છે, અશાંતિ હોય છે. એક ઘરમાં રહેવા છતાંય એકબીજાની સાથે બોલવું ન ગમે, એકબીજાની સાથે રહેવું ન ગમે, એકબીજાના વિચાર ન ગમે, એકબીજાનું બોલ્યું ન ગમે. દિવસે દિવસે ડિવોર્સના છૂટાછેડા, સમાજની અંદર ડિવોર્સિસના કેસ વધતા જાય છે. પરિવારો તૂટતા જાય છે. સાથે રહેવા છતાંય અંદરથી ખૂબ દૂરી હોય. પરિવારમાં સુખ શાંતિ ન હોય. બહારથી શો કંઈક જુદો હોય. પરિવારનું અંતર
તંત્ર, આંતર જીવન બધાના કંઈક જુદા હોય. બાંધી મુઠ્ઠી હોય એટલે બહારથી સુંદર દેખાવ જણાતો હોય, પણ અંદર ખૂબ ઉદ્વેગ ને અશાંતિ હોય. એવું બહુધા સમાજમાં જોવા મળે છે. હમણાં જ અમે 4-5 વર્ષ પહેલા સુરત ગયેલા. સુરતનો રાજા કહેવાય, ડાયમંડ કિંગ કહેવાય એવો એક પરિવાર, કરોડોની સંપત્તિ ધરાવનાર પરિવાર. પંદર એકરનું પોતાનું ફાર્મ છે અને ફાર્મમાં બંગલો બનાવ્યો છે. ₹500 કરોડની જેની વેલ્યુ છે બંગલાની. અમારે ત્યાં પધરામણીએ જવાનું થયું. અમે મંદિરથી નીકળતા હતા, કોઈ પણ પૂછે કે ક્યાં જવા, સ્વામીજી ક્યાં જઈ રહ્યા છે? કોઈ જોડેવાળા કે ફલાણા શેઠના ત્યાં જઈએ છીએ. એક નાનું બાળક પણ ઓળખે નામથી, સુરતનું નાનું બાળક પણ નામથી એમને ઓળખે. અને બધાના મુખે એક જ અવાજ હોય, બહુ સુખી છે, બહુ સુખી છે, બહુ સુખી છે. ત્યાં પહોંચતા સુધીમાં મેં 25 જણના મોઢે સાંભળ્યું એક જ શબ્દ, બહુ સુખી છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા, 30-40 ભાઈઓ હાજર હતા. એ ભાઈ જેમનું મકાન હતું, જે ડાયમંડ કિંગ કહેવાય, લગભગ 60 વર્ષની ઉંમર, એમણે બહુ ઠાકોરજીનું સ્વાગત કર્યું. ઠાકોરજીની આરતી થઈ, પુષ્પમાળા લાવ્યા હતા મહારાજ માટે, સંતો માટે, પૂજન થયા. 10-15 મિનિટ અમે બેઠા. પછી એમણે કહ્યું કે સ્વામીજી, ગઈ સાલ જ મકાન કર્યું છે, આપ પધાર્યા છો તો દરેક રૂમે રૂમે ઠાકોરજીના પગલાં થાય તો સારું. અમે દરેક રૂમે રૂમે ઠાકોરજીના પગલાં થયા. મહારાજનું પવિત્ર જળ, એનો છંટકાવ થયો. પછી મને કે સ્વામી 5 મિનિટ આપની સાથે બેસવું છે, એકલા બેસવું છે. એક રૂમ હતો, એમણે 2 ચેર તૈયાર રાખેલી, સામસામે અમે બેઠા. એમણે એટલું જ કહ્યું કે સ્વામીજી, મારે બીજું કંઈ જ કહેવું નથી, 5 મિનિટ મને તમારા ખોળામાં માથું મૂકીને રડવું છે, મને રડી લેવા દો. નીચે બેસી ગયા અને જેમ નાનું બાળક રડે, ચોધાર આંસુએ ધ્રુસકે ને ધ્રુસકે 10-15 મિનિટ સુધી આંસુ બંધ ના થાય, ખૂબ રડ્યા. અમે પૂછ્યું કે ભાઈ, જે હોય આપ થોડાક હળવા થાવ. બસ સ્વામી, મારે હળવા થવા માટે જ કોઈ ખોળો શોધતો હતો, કોની આગળ હળવા થવું? સ્વામી, રોજ મને એવા વિચારો આવે છે કે હું આત્મહત્યા કરી લઉં, સ્યુસાઇડ કરવાના જ વિચારો આવે. સ્વામી, હું જાણું છું, મેં મારા ફેક્ટરીમાં 10,000 થી 15,000 માણસો કામ કરે છે, કોઈને મેં વ્યસન નથી રહેવા દીધું. મારા ત્યાં આવે એટલે હું પહેલું જ એને વ્યસન છોડે તો જ
કોઈ પ્રકારનું વ્યસન ન હોય તો જ હું એને કામમાં રાખું. અમારી કંપનીનો રિવાજ છે. પણ સ્વામી, હું સ્વયં પોતે વ્યસની છું. હું દારૂના સહારે જીવું છું. રોજ રાત પડે ઘેર આવવાનું મન નથી થતું. ઘેર આવવાનું થાય તો મને ધ્રાસકો પડે છે. રાત્રે ફક્ત સુવા માટે આવું છું અને સ્વામી ડ્રિંક્સ લઈને સૂઈ જઉં છું. એના સહારે જીવું છું. અમે સાહેબ પૂછ્યું કે આપણે દીકરા દીકરીઓ સંતાનમાં શું છે? એમણે કહ્યું કે સ્વામી, મોટી દીકરી છે, 15 વર્ષ થયા લગ્ન કરી. સ્વામી બહુ સુખી છે, બેંગ્લોર છે, આઈટી ફિલ્ડમાં બંને જોબ કરે છે. સ્વામી બહુ સારી આવક છે, બંને બહુ સુખી છે, પતિ પત્ની બંને સુખી છે. 15 વર્ષથી સાસરે ગયા પછી ફરીથી ક્યારેય આવી નથી. એણે મને મેસેજ કરીને તરત કહી દીધેલું કે પપ્પા, આજથી મારા ને તમારા સંબંધ છૂટા. મારા માટે હવે બાપ નથી ને તમે સમજી લેજો કે મારે દીકરી નથી. સ્વામી, એની સાથે મારે કોઈ વ્યવહાર નથી. દીકરો? તો કે સ્વામી, પછી એક દીકરો છે, એ 12 વર્ષથી અમેરિકા છે. અમેરિકા સેટ થઈ ગયો છે. એણે પણ લખી નાખ્યું છે મને કે મારે બાપ નથી ને તમારે દીકરો નથી. સ્વામી 12 વર્ષથી એના કોઈ મેસેજ નથી, કોઈ સમાચાર નથી, એને મારે કોઈ સંબંધ નથી. તો ઘરમાં તમે 2 જ જણ રહો છો? અમે આવું પૂછ્યું કે આટલા મોટા બંગલામાં 2 જ જણ રહો છો? કે ના સ્વામી, હું એકલો જ રહું છું. વાઈફ? સ્વામી 2 વર્ષ પહેલા 58 વર્ષની ઉંમરે એને ડિવોર્સ લઈ લીધા છે. $500 કરોડના બંગલામાં રહેનાર એકલી વ્યક્તિ, કોઈ બોલો ચાલો નથી. તો આ બધા 25, 30, 40 જણ છે સાહેબ, બધા જ મારા એમ્પ્લોયી છે. આ બંગલાનું મેન્ટેનન્સ માટે રાખેલો સ્ટાફ છે, 40 જણનો સ્ટાફ છે. આ વ્યક્તિ પછી મને કે સ્વામી, આખું સુરતને તમે પૂછો તો એમ કહેશે કે એના જેવો કોઈ સુખી નથી. પણ હું તમારી આગળ કન્ફેસ કરું છું કે આખા સુરતમાં નહીં, આખા ગુજરાતમાં નહીં, સ્વામી મને નથી લાગતું આખા ભારતમાં મારા જેવો કોઈ દુઃખી હોય. આપ સૌને પૂછું છું કે આ ભાઈ સુખી કે દુઃખી? તમે શું કહી શકો? એમ કરોડોની સંપત્તિ છે, કોઈ વાપરનાર નથી, ઘરમાં કોઈની સાથે બોલો ચાલો નથી. એનું અંતરમાં ઉદ્વેગ ને અશાંતિ છે. કાલે મારું શું થશે અનસર્ટેન છે. બહારથી શો જુદો છે, આંતરિક પરિસ્થિતિ આખી જુદી છે. હજારો પરિવાર, અનેક પરિવારોની આજની સ્થિતિ છે. એક પેપરના કટિંગ મારી પાસે આવ્યું છે. બિહાર જિલ્લાના, ગુજરાતનું, ઇન્ડિયાનું આપણું બિહાર સ્ટેટ, બિહાર સ્ટેટના બક્સર જિલ્લાના કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, આ બધા, પહેલા તો એવું કહેવાતું કે જિલ્લામાં કલેક્ટર એટલે જિલ્લાનો રાજા કહેવાય. લાલ લાઇટ વાળી ગાડી હોય, સરકારી મોટું આવાસ હોય, જોડે બોડીગાર્ડ હોય, કેટલી સિક્યોરિટી હોય, જ્યાં જાય ત્યાં સેલ્યુટ વાગતી હોય,
કેટલા લોકો એમની પાછળ પાછળ ફરતા હોય. આ બક્સર જિલ્લાના કલેક્ટર 29 વર્ષની ઉંમરે જેમને કલેક્ટર પદ મળી ગયેલું, બહુ યુવાન, યંગ આઈએસ અધિકારી, સીધું ડાયરેક્ટ એમનું સિલેક્શન થયેલું, જેમનું નામ હતું મુકેશ કુમાર પાંડે. ગઈ તારીખ 10 ઓગસ્ટ 2017 રોજ અઘટિત ઘટના બની. આખા જિલ્લામાં એમનો એટલો બધો દબદબો હતો. 29 વર્ષનો યુવાન, પણ એટલા બધા સ્ટ્રીક હતા પોતે. બધા જ અધિકારીઓ એમનાથી ફફડે. નોન કરપ્ટેડ વ્યક્તિ, ડિસિપ્લિનના આગ્રહી, જબરજસ્ત એમની ધાક. છતાંય 10મી ઓગસ્ટ 2017 રોજ રાત્રે 2 વાગે ટ્રેન ધસમસતી ટ્રેનની આડે પડતું મૂકીને એમણે આત્મહત્યા કરી લેવાનો પ્રસંગ, અઘટિત ઘટના બની. તપાસ કરતા માલુમ પડ્યું કે ગૃહ કંકાસને કારણે તેમણે અંતિમ પગલું ભરવું પડ્યું. ઘરમાં ફક્ત 3 જ વ્યક્તિ હતી, પોતે, પોતાની પત્ની અને પોતાના વૃદ્ધ માતા મધર. ઘરમાં 3 જ વ્યક્તિ. આખા જિલ્લામાં જેનો દબદબો હતો, જેની ધાક હતી, આખા જિલ્લાના વહીવટને સેંકડો અધિકારીઓની ઉપર ધાક જમાવનાર આવા આ અધિકારી પોતાના ઘરના 3 સભ્યોને સંભાળી શક્યા નહીં. આખા જિલ્લાને સંભાળતા હતા, પણ 3 સભ્યોને, ફક્ત પોતા સિવાય બીજા 2 સભ્યોને સંભાળી શક્યા નહીં. જિંદગીથી હારી ગયા અને આ પગલું ભરવું પડ્યું. મુક્તો આ વાત જે થઈ રહી છે, અહીં બેઠેલા આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું, આ વાત સાંભળવા માટે નથી, માત્ર સમજવા માટે નથી, જાણવા માટે નથી, નોલેજ માટે નથી. આ જે વાત થાય, વાત સાંભળતા સાંભળતા આપણે આપણા પરિવાર તરફ નજર કરજો. ક્યાંક આપણી ઉપર નજર કરજો. કેમ આવું બની રહ્યું છે? હજારો પરિવારમાંથી આપણે પરિવારમાં ક્યાંય આવતા નથી ને. આપણો પરિવાર બહારથી તો સુખી, આપણે દેખાવ કરીએ છીએ. ઘરની વાત ઘરમાં જ રાખવાની હોય, એ આપણા સંસ્કાર છે, એ આપણી ખાનદાની છે. પરંતુ આપણને તો ખબર પડવી જોઈએ, અને પડે જ, હોય જ, કે આપણે અંદરથી આપણો પરિવારને આપણે સુખી છીએ કે દુઃખી છીએ. આજે માત્ર સુખી પરિવાર અને દુઃખી પરિવારના આવા પ્રસંગોને સાંભળીને કે સંભળાવીને, જાણીને માત્ર એની વ્યાખ્યા નથી કરવી કે આને સુખી પરિવાર કહેવાય ને આને દુઃખી પરિવાર કહેવાય. આપણે સુખી પરિવાર કરવા માટેના ઉપાયો જોવા છે. જો આપણે આપણા પરિવાર ઉપર નજર રાખીશું કે મારો પરિવાર કઈ બાબતમાં, કઈ કેટેગરીમાં આવે છે, કઈ કેટેગરીમાં આવે છે, કોઈને કહેવાની જરૂર નથી. પરંતુ આપણને તો ખ્યાલ હોવો જોઈએ, અને તો જ
જે આજે સુખી પરિવાર થવા માટેના ઉપાયો કંઈક 2-4 કહેવા છે, એને આપણે સ્વીકારી શકીશું, એનો અમલ કરી શકીશું, એનો ઉપયોગ કરી શકીશું, આપણા પરિવારમાં સુખી કરવા માટે આપણે કંઈક એના માટે પ્રયત્ન કરી શકીશું. માટે પહેલું જ આપણે આપણા પરિવારની કેટેગરી નક્કી કરજો કે આપણે ક્યાં છીએ. અમારે અમદાવાદમાં 7-8 વર્ષ પહેલાની વાત છે. પૂનમનો દિવસ હતો. આપણે વાસના, આપણું મુખ્ય ક્વાર્ટર, હેડક્વાર્ટર છે વાસના, અમદાવાદ વાસના મંદિર. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પણ એ વખતે બિરાજતા. સાંજે લગભગ 5:30 વાગે હું ત્યાંથી ગાંધીનગર જેવા ગાડીમાં બેસવા જતો હતો. એક ફોન આવ્યો. મને નીચેથી ટેલિફોન ઓપરેટર દોડતા આવીને કે સ્વામીજી એક વાત કરું ને, એક ફોન આવ્યો છે. ફોન હતો અમદાવાદના એક નામાંકિત, બહુ જ પ્રખ્યાત, ફેમસ એવા પીડિયાટ્રિક ડોક્ટરનો, બાળ સ્પેશિયાલિસ્ટ, બાળકોના બહુ સ્પેશિયાલિસ્ટ, જેમની 50 વર્ષની જૂની પ્રેક્ટિસ હતી, 75 વર્ષની એમની હાલની ઉંમર હતી. બહુ મોટી બાળકોની હોસ્પિટલ અમદાવાદમાં ધરાવે. બહુ મોટું નામ, મેં નામ સાંભળેલું, કોઈ દિવસ મળેલા નહીં, જોયેલા નહીં. એમનો ફોન હતો અને એમણે ફોન કરીને મને કહ્યું કે સ્વામીજી આપને 10 મિનિટ મળવું છે, આપ જો મને સમય આપો તો, બહુ જ તાત્કાલિક છે, અર્જન્ટ છે, આપ જો ટાઈમ આપો તો પ્લીઝ. કે આપ રહો છો ક્યાં? તો કે હું સ્વામી તમારા મંદિરથી નજીકમાં 10 મિનિટના અંતરમાં છું. તમે યસ કહો એટલે હું તરત ગાડીમાં બેસી જાઉં સ્વામી, 10 મિનિટમાં તમારી જોડે પહોંચી જઈશ અને 10 જ મિનિટ તમારો ટાઈમ લઈશ. સ્વામી બહુ દુઃખી છું, મારે કંઈક મારી વેદના કહેવી છે આપને, આવી જાઓ. દુઃખી છું એમને કહ્યું એટલે સ્વાભાવિક છે, એક માનવતા ખાતર પણ આપણાથી જે હેલ્પ થાય એ કરવી જોઈએ. હું પાછો ગાડીમાં બેસતા બેસતા નીચે ઉતરી ગયો. 10 મિનિટમાં પહોંચી પણ ગયા સાહેબ. એજેડ છે, 75 વર્ષની ઉંમરના. આવીને એમણે એમની જાતે સ્ટોપર બંધ કરી દીધી અને એ પણ જેમ નાનું બાળક રડે એમ રડવા માંડ્યા. સ્વામી આજે હું છેલ્લી વખત આપના સંતોના દર્શન કરવા માટે આવ્યો છું. આજે મારી છેલ્લી નાઇટ છે. આજે હું સ્યુસાઇડ કરવા જઈ રહ્યો છું. એમને પૂછ્યું કે સાહેબ આપની ઓળખાણ? એમણે મને ઓળખાણ આપી કે સ્વામી અહીં આ જગ્યાએ મારી હોસ્પિટલ છે. સ્વામી મારું આખું ફેમિલી ડૉક્ટર છે, અમારું ડૉક્ટર ફેમિલી જ કહેવાય. સ્વામી અમારા ફેમિલીમાં મારા 3 દીકરાઓ છે, 3 દીકરા ડૉક્ટર છે, દીકરાના દીકરા ડૉક્ટર છે, દીકરાની પત્નીઓ ડૉક્ટર છે, એમની દીકરાની પત્નીઓ, મારી ગ્રાન્ડ સન ને ગ્રાન્ડ ડોટર, બધું અમારો પરિવાર બધા ડૉક્ટર. સ્વામી દીકરાના દીકરા તો બધા બહાર રહે છે, યુએસ છે ને કોઈ ઓસ્ટ્રેલિયા છે ને. સ્વામી અમારો બોપલમાં, અમદાવાદમાં બોપલ વિસ્તાર છે. બોપલ વિસ્તારમાં અમારો સ્વામી બહુ મોટું ફાર્મ હાઉસ છે, બહુ મોટો બંગલો છે ને અમે 3 દીકરા અને 3 દીકરાની પત્ની, હું અને મારી પત્ની, અમે 8 ડૉક્ટરો છીએ. અમે બધા ત્યાં રહીએ છીએ. બધા એમના યુવા પેઢી બધી બહાર છે. સાહેબ મને 75 થયા, મારા મોટા દીકરાને 50 થયા, પછી બીજો 45 વર્ષનો, બીજો 40 વર્ષનો. સાહેબ બધા જ અમે ડૉક્ટરો છીએ. સ્વામી 8 ડૉક્ટરો છીએ ઘરમાં, બંગલો મોટો છે.
સ્વામી મારા 8 બેડરૂમ છે ને 8 બેડરૂમ બધાને એક એક પોતાનો બેડરૂમ છે. સ્વામી પોતાની 8ની જુદી જુદી હોસ્પિટલ છે. હોસ્પિટલથી ઘેર આવ્યા પછી સ્વામી અમે બધા જ જુદા જુદા રૂમમાં ઘૂસી જઈએ છીએ, બેસી જઈએ છીએ. અમને રસોઈ આવે, રસોઈઓ આપીને કોક આવીને અમને જમાડી જાય છે. સ્વામી અમને એકબીજાને કોઈને બોલવાનો વ્યવહાર નથી. બોલો, નથી મારે મારી પત્નીને બોલવાનો વ્યવહાર, નથી મારા દીકરાને એમની પત્ની સાથે બોલવાનો વ્યવહાર. બહાર કંઈક જુદું દેખાય છે. લોકો એવું માને છે કે બહુ જાજો પૈસો એટલે બહુ સુખી, બહુ મોટા હાઉસ એટલે બહુ સુખી, બહુ મોટી ગાડીઓ એટલે બહુ સુખી. આ તદ્દન રોંગ બિલીફ છે. સુખી પરિવાર એટલે શાંતિથી રહેવા વાળો પરિવાર. સુખી પરિવાર એટલે ભલે ખાવા છાસ ને રોટલો મળે ને, પણ આનંદથી સાથે બેસીને આનંદ કિલ્લોલ કરતા કરતા જમી શકે સાથે બેસીને, એ સુખી પરિવાર. મુક્તો આવું થવાનું કારણ શું? સમાજની અંદર આવું બની રહ્યું છે. હું કોઈને પૂછતો નથી અહીં બેઠેલા કે આપણો તમારો પરિવાર સુખી છે કે દુઃખી છે. તમે જ પોતે અંદર વિચારી રાખજો. અમે ગઈકાલે એક વાત કરેલી, આજે 1 મિનિટમાં એ વાત ફરી રિપીટ કરું છું. સુખી પરિવાર માટેના 4-5 પ્રશ્નો પૂછશો તો તરત તમને ખ્યાલ આવશે કે આપણો પરિવાર સુખી છે કે દુઃખી છે. પહેલો પ્રશ્ન, તમને રાત્રે સાંજે ઘેર જવું ગમે છે? ઘરમાં જવું ગમે છે? ઘરમાં જવામાં આનંદ થાય છે? then you are happy, your family is happy. તમે ઘેર જાઓ ત્યારે તમારા ઘરના સભ્યો, એમને તમારું આગમન ગમે છે? તમે ઘરમાં હોય એનાથી રાજી છે? યસ, તો સુખી. તમારા માતા પિતા તમારી સાથે રહે એમાં તમે હેપી છો? માતા પિતાની સેવા કરવી ગમે છે? યસ, then you are happy. તમારા માતા પિતાને તમારા ઘરમાં તમારી સાથે રહેવું ગમે છે? યસ, તો તમે હેપી. ના છૂટકે રહેવું પડતું હોય, હલવાઈ ગયા હોય એટલે રહેવું પડતું હોય, કોઈ બીજો આધાર ના હોય એટલે રહેવું પડતું હોય, તમે દુઃખી છો, તમારો પરિવાર દુઃખી છે. ભલે ગમે એટલી સમૃદ્ધિની છોડો ઉડતી હોય તોય ભલે. તમારા ઘેર કોઈ મહેમાન આવે તો ઘરના સભ્યો ખુશ થાય છે, ગમે છે બધાને, તો સુખી છો. આજની પેઢીને નવો કોઈ મહેમાન ગમતા નથી હોતા, કોઈ ગેસ્ટ ના ગમે. આજનો આ સમય છે. અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, એ આપણું કલ્ચર છે. ઘરની અંદર ઘરના સભ્યોને એકબીજા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તો સુખી. આજનો સમય છે દરેકના ફોન ચેક થતા હોય, છાનામાના. પતિ પત્નીની ઇન્ક્વાયરી કરતી હોય, પત્ની પતિની ઇન્ક્વાયરી કરતા હોય. બહારથી સુખી છો, અંદરથી દુઃખી છો. સાથે બેસીને દિવસમાં એક સમય આનંદ કિલ્લોલ કરતા કરતા દિવસમાં એક વખત પણ સાથે બેસીને જમી શકો છો તો સુખી છો. જમવા બેસીને ભડકો થાય, ઘણા જમવા તો જોડે બેસતા હોય, જમવા બેસે ને ભડકો થાય, આ સુખી પરિવાર નથી. સંતોષી જીવન જીવી શકો છો, મળ્યું છે એમાં સંતોષ છે. કે આ જોઈ તે હાઈ હોય ચાલુ છે, દુઃખી છો. સંતોષ હોય તો સુખી છો. રાત્રે સૂતી વખતે ગોળી વગર એમને ઊંઘી શકો છો તો સુખી છો.
જરા તપાસતા જજો આપણી કઈ કેટેગરીમાં આપણું નામ આવે છે. મુક્તો પરિવારમાં બધું હોય, ભર્યું ભાદર્યું ઘર હોય, છતાંય તે આવા પરિવાર દુઃખી હોવાના કારણ શું છે? મુખ્ય 2 કારણ છે. બહુ ધ્યાનથી સાંભળજો. એક, 2 પેઢી વચ્ચેનો જનરેશન ગેપ. 2 પેઢી વચ્ચેનો જનરેશન ગેપ. વિચારોની ભિન્નતા જે રહેવાનું છે. મેન્ટલી વી શુડ પ્રિપેર્ડ. બંને પેઢીએ તૈયારી રાખવી પડશે. 2 ગામનું પાણી ભેગું થાય તો શરદી થઈ જાય એવું કહેવાય છે આપણે ઇન્ડિયામાં. જોજો તમે બીજા ગામ જાઓ ને, કોઈક નવા ગામમાં જાઓ ને, અખબારમાં તમારા ગામનું પાણી પીધું હોય ને બીજે જાઓ એટલે પાણી બદલાય ને, તોય થોડું નાક ઉપર, શરીર ઉપર એની અસર થઈ જતી હોય છે. 2 આપણે ઇન્ડિયાની અંદર પેલા સ્લેબ ભરાતા હોય, ધાબા ભરાતા હોય, અને એમાં 2 હપ્તે ધાબુ ભરાય ને. 2 હપ્તે એટલે સમજો છો ને, આજે અડધું ધાબુ આજે ભર્યું, અડધું ધાબુ આવતીકાલ ભરવામાં આવે, અને એ વચ્ચે જે ક્રેક રહી જાય ને, જે બોલો ત્યાંય તે પાણી ટપકવાની ત્યાંથી બહુ મોટી શક્યતાઓ રહે છે. ત્યાં ડેમેજ થોડુંક નાનું મોટું થઈ ગયું રહી જાય. 2 ધાબા ભેગા થતી વખતે પણ ક્યાંક ગેપ રહી જાય છે. એમ 2 પેઢી જ્યારે ભેગી થાય ને, યુવા પેઢી અને ઓલ્ડ પેઢી, બંને પેઢી જ્યારે ભેગી થાય 25 વર્ષે પેઢી બદલાય. જનરલી પપ્પા 50 વર્ષના થયા હોય ત્યારે દીકરો 25 વર્ષનો થયો એવું આપણે અનુમાન કરીએ છીએ. અને 2 પેઢી જ્યારે ભેગી થાય ને ત્યારે બંનેના વિચારોમાં કંઈક સામ્યતા નહીં આવવાની, ક્યાંક ભેદભાવ રહેવાનો, ભિન્નતા રહેવાની, અને ત્યાં ઘર્ષણ થવાનું. કેવી રીતે નિવારવું એનો આજે આપણે ઉપાય વિચારી રહ્યા છીએ કે એનો ઉપાય શું. મેન્ટલી પહેલું તો સ્વીકૃત કરી રાખવાનું. 75 વર્ષના તમે થયા તો 3 પેઢી તમારી જોડે છે. 50 વર્ષનો દીકરો ને એનો દીકરો 25 વર્ષનો, 3 પેઢી વચ્ચે ઘણો બધો ગેપ રહી જાય. આજે તમારો દીકરો 25 વર્ષનો હશે ને તમારી સાથે વિચારોની સામ્યતા નહીં હોય, કાલે એ જ્યારે 50 વર્ષનો થશે ત્યારે એનો દીકરાને એને પણ આ પ્રશ્ન આવવાનો જ છે. કેટલીક વસ્તુ સ્વીકારીને ચાલવાની હોય છે, અને જો એ પ્રેમથી સ્વીકારી લેવાય, એને જો ટેકલ કરી લેવાય, મેનેજ કરી લેતા આવડે બંને પેઢીને, તો પ્રશ્નો નહીં થાય. નહીતર પ્રશ્નો થશે. ઉદ્વેગ ને અશાંતિ આવશે. કેટલીક વસ્તુને સ્વીકારી લેવાની હોય. 25 વર્ષે આખા યુગ બદલાઈ ગયો હોય ભાઈ. હવે આપણે જૂના થયા 25 વર્ષ 50 વર્ષથી ઉપરના આપણે હોઈએ, અને આપણે આપણા યુગમાં જજો રમીએ, અને આપણે આપણા યુગની જ વાતો કરીએ. તમારામાં હું આવી ગયો, કારણ કે હું પણ તમારી એજમાં જ છું. મારે પણ આ નવી પેઢીને સમજવી પડશે, જાણવી પડશે, કંઈક એમને છૂટ આપવી પડશે. તમારે પણ તમારી જે નવી પેઢી છે, વડીલોએ ખાસ આજે બંને જનરેશન માટે થોડી વાત કરવી છે. વડીલ જે 50 વર્ષથી ઉપરનાને હું વડીલ તરીકે જરા સંબોધીશ, અને 50થી નીચેના છે એને યુવાન તરીકે, યુવક તરીકે સંબોધીશ. દર વખતે વર્ષ નહીં બોલું. વડીલોએ પણ સમજવું પડશે કેટલીક બાબતોમાં, કેટલુંક યુવાનોએ પણ સમજવું પડશે. એકબીજાને રિસ્પેક્ટ આપવું પડશે, સમજવું પડશે. આખો યુગ બદલાયો છે, ત્યાં આપણે ક્યાંક બદલાવવું પડશે. અમે તો 2 કિલોમીટર શાક લેવા હાલીને જતા હતા, ને તમે સોસાયટીને નાકે ગાડી લઈને જાઓ છો. પેટ્રોલ કેટલું મોંઘું છે ખબર છે? અરે ભાઈ, એ વખતનો તમારો જમાનો જુદો હતો. હવે અત્યારે ભગવાને એને ગાડી આપી છે ને, એને હવે બધા આજની પેઢી પાસે તમે એવી અપેક્ષા રાખો કે 2 કિલોમીટર શાક લેવા જાઓ અને મોટા માર્કેટમાં જઈને બાર્ગેનિંગ કરીને શાક લઈ આવો, 5 જગ્યાએ પૂછીને, અને ચાલતા જાઓ તો સસ્તું પડે. એવી આશા જૂની પેઢીએ છોડી દેવી જોઈએ. આ વિચારોને આપણે મૂકી દેવા પડે, નહીં તો પ્રશ્નો થશે.
હે અમે વઘારમાં આટલું જ તેલ વાપરતા, તમે આટલું બધું નાખી દીધું, પ્રશ્નો થશે. જૂની પેઢીએ, જે નવી જનરેશન છે અને જૂની જનરેશન છે, જૂની જનરેશને કેટલીક બાબતોમાં આંખ આડા કાન કરવા જ પડશે જો પરિવાર હેપી બનાવવો હોય તો. વડીલોને કેટલીક સૂચના પહેલી કરવા માગું છું, કેટલાક ઉપાય આપું છું, કારણ કે વડીલોને, અને વાંક હંમેશા કોનો આવે પેલા, જો રિક્ષા આપણે અમદાવાદમાં ટ્રકવાળો રિક્ષાવાળો ભટકાય ને તો બધા 2 લાફા ટ્રકવાળાને જ મારે. વાંક રિક્ષાવાળાનો હોય ને તો એને કોઈ એનો વાંક એ નિર્દોષ ઠરે. બોલો, વાંક કોનો આવે? ટ્રકવાળાનો. એને જ 2 લાફા ખાવા પડે. એમ ઘરમાં કંઈ પણ પરિવારોમાં બને ને તો વાંક બધા એમ જ કહેશે, એ તો છોકરું છે, 50 વર્ષનું હોય તો સામે ખપી જાય પેલા, એ છોકરું છે, તમે નથી સમજતા. બોલો, વડીલનો જ વાંક આવે. એટલે વડીલો જે છે, 50 વર્ષથી ઉપરના બેઠા છો, કારણ કે ઘણા બધા 50% ઉપરાંત 50% જેટલી હાજરી વડીલોની હું જોઉં છું. એટલે આજે થોડુંક તમને પણ 2 શબ્દો કહું તો આપ ક્ષમા કરજો, એવું ના વિચારતા. પણ હેપી ફેમિલી, આ પરિવાર જ્યારે હેપી બનાવવો છે ત્યારે વડીલોએ પણ થોડીક આપણે સમજણ શક્તિ કેળવવી પડશે. આપણે શબ્દ વાપરું છું, તમને નથી, એવું નથી વાપરતો. તો આપણેમાં હું પણ આવી ગયો. પછી યુવાનોને થોડુંક મારે વિશેષ કહેવું છે, પરંતુ વડીલોએ પહેલું તો કેટલીક બાબતોમાં આંખ આડા કાન કરવા પડે. કેટલુંક જતું કરી દેવું પડે. હે તમારે અમારી જેમ જ કરવાનું, અમારી જેમ જ કરવાનું ના કરાય. એ સમય ગયો, સરકાર બદલાઈ ગઈ છે. 50 વર્ષ પછી વડીલોને વિનંતી કરું છું કે ઘરમાં તમે આજ સુધી તમારું સરકાર ચાલતી હતી એટલે તમે કહો કે આજે ફલાણું બનાવવાનું, ચલો બનાવો. સવારમાં તમે ફરમાઈશ આપી દો કે આજે ઢોકળા બનાવવા છે, આજે હાંડવો બનાવવો છે, આજ ફલાણું બનાવવું છે, આજે ઓલું બનાવવું છે, અને આ લૂલીને તમે પોષણ કર્યું. હવે સરકાર બદલાણી છે. હવે જે આવે એને જમાડતા શીખો, સ્વીકારી લેતા શીખો, એમાં મજા છે. હવે જો પહેલાની વાત આપણે ભારતમાં અત્યારે કોંગ્રેસ સરકાર હવે એમ કે આમ કરવું છે, આમ કરવું, ભાઈ હવે સરકાર બદલાણી છે, તમારી સરકાર નથી, તો જે થાય છે એને સ્વીકારતા શીખવું પડે, એમાં મજા છે. એમ ઘરમાં પણ હવે જ્યારે અમુક ઉંમર પછી સરકાર બદલાણી છે એટલે સમજ્યા ને પેલા, હવે પુત્ર વધુ આવ્યા છે, દીકરીઓને પુત્ર વધુ નથી. હવે તમે આ સુધી તમારું ધાર્યું કર્યું, હવે એમનું ધાર્યું થોડુંક થવા દો. ને આપણે આ સુધી એમણે તમે જે કીધું એ જમ્યા છે, બધી બાબતમાં, જમવાની બાબતમાં નહીં, પણ હવે કેટલીક વસ્તુ સ્વીકારીને ચાલો અને બી ક્વાઇટ, શાંત રહો. વડીલોએ કેટલુંક આ કરવું પડે જો હેપી ફેમિલી બનાવવું હોય તો. હવે તમે ફરમાઈશ આપો કે આવું કરી આપો ને આવું કરી આપો ને, એ પુત્ર વધુ સારા હશે તો ઠીક છે, એબનોર્મલ કેસમાં બને એવું. બાકી તો કે શું બાપા હવે બોલ કરો, જે આપો જમી લો છાના માના. ધીમે ધીમે આપણી આબરૂ ઘટતી જાય, ઇન્સલ્ટ થતું જાય. એના કરતાં હવે દીકરા અને દીકરાની પુત્ર વધુને સ્વીકારી લો અને જે સમયે જે કેટલીક વસ્તુમાં જતું કરી દેતા શીખવું જોઈએ. કેટલા વડીલો આ સાથે એગ્રી છો? પેલા યુવાનો બધા એગ્રી છો, એટલે એમને નથી પૂછતો. યુવાનોને પૂછો કેટલા એગ્રી છો, બધા આંગળી ઊંચી કરશે. પ્રશ્નો ક્યાં થતા હોય છે અને કેમ હેપી ફેમિલી નથી રહેતું, એની મૂળ સુધી આપણે જઈ રહ્યા છીએ. પહેલા ડૉક્ટરનો ધર્મ છે દવા આપવાનો, દર્દીનો ધર્મ છે દવા લેવાનો, તો રોગ મટે. અમે દવા આપીએ છીએ, તમે જો ઠીક લાગે તો લેજો અને લેશો તો દર્દ મટશે. બાકી તમને એમ લાગતું હોય કે ના સ્વામીનું વાત બરાબર નથી, તો અહીં મૂકીને જજો. અમે જાગણ માલ આપીએ છીએ, ગમે તો રાખો, નહીં તો પાછો આપવાનો. કે ફી લેતા નથી, ડિપોઝિટ ભરાવતા નથી. પરંતુ આ એક સમસ્યાઓ થાય છે, પરિવારમાં દુઃખ છે. એનું કારણ શું? કેમ સાસુઓ વચ્ચે પ્રશ્નો વધી રહ્યા છે? ઘર પરિવારની વચ્ચે બંને પેઢીનો એક હાથે તાળી નથી પડતી, બંને હાથે જ તાળી પડે. નથી એકલી સાસુનો વાંક, નથી એકલી વહુનો વાંક, પરંતુ
પહેલા વડીલોને સંબોધીને થોડી વાત કહેવી છે, પછી યુવા પેઢીને પણ હું સંબોધીશ કે એમણે શું સમજવું પડશે. પરંતુ પહેલું વડીલે સમજવું પડશે, કારણ કે એ વડીલ છે. પરિવારને એક તાંતણે જોડી રાખવો એ વડીલનું કામ છે. એક માળાના જેમ 108 મણકા હોય અને એક દોરે પરિવારે જેમ મણકાને જોડી રાખે છે, એમ આપણે વડીલોએ 2 દીકરા હોય, 3 દીકરા હોય કે જે પરિવારના સભ્યો હોય, એમને એક તાંતને જોડી રાખવાનું કામ વડીલનું છે. અને એમાં પહેલું જ પોતાથી શરૂઆત કરવી પડે આ બધી. એટલે પહેલી વિનંતી છે વડીલોને, પહેલું સૂચન છે, વિનંતી છે કે આપણું કેટલીક વાતોને છોડી દો, જતી કરી દો. યુવા પેઢીને સોંપતા થાવ, સોંપો થોડું, કંઈક એમને સ્વતંત્રતાથી આગળ વધવા દો. હું કરું એ જ બરાબર, મારું જ કીધું કરવું પડે, મારો જ ઓર્ડર ચાલે, હું કહું એમ જ કરવાનું, અમુક ઉંમર પછી એવી આશા ન રખાય. એમને સોંપો. એ જો તમારું રિસ્પેક્ટ રાખે અને તમને પૂછે તો બહુ આનંદની વાત છે. અને એવું આપણે જન્માવવું પડે કે માતા પિતા પ્રત્યે રિસ્પેક્ટ રાખે, એમને સન્માનથી જુએ. એ પણ આપણા જ હાથમાં છે. ઘણી વખત આપણે જ આપણું વડીલપણું ગુમાવી દઈએ આપણા સ્વભાવથી. કેટલાક સ્વભાવ આપણે છોડી દેવા પડે વડીલોએ, ના ચાલે જો આપણું ફેમિલી ખરેખર હેપ્પી બનાવવું હોય તો. બીજી એક વડીલને સૂચના છે કે જો જનરેશન ગેપ ઓછો કરવો હોય, ઘર્ષણ ઓછા કરવા હોય, તો વડીલોએ 2 સંતાન હોય કે 3 સંતાન હોય, એક સરખી દ્રષ્ટિએ જોતા શીખજો. એટલે સમજ્યા પેલા આ વાલો ને આ દવલો, આપણી ગુજરાતી પ્યોર ગુજરાતીના 2 શબ્દો છે, વાલું ને દવલું. દવલું એટલે સમજ્યા ને, આ બધું એની ઉપર હેત હોય ને પેલાની ઉપર ના હોય. આવું ઘણા વડીલોના કેસમાં બનતું હોય છે. એ ચાલે જ્યાં સુધી પુત્ર વધુઓ પારકી દીકરીઓ ઘરમાં નથી આવી ને ત્યાં સુધી. પણ જેવી આવશે ને જ્યારે જોશે કે પપ્પાને મમ્મીને આ એક વાલો છે ને એક દવલો છે અને અમને અન્યાય થઈ રહ્યો છે, અથવા તો અમારી સાથેનો ભેદભાવવાળી વૃત્તિથી અમારી સાથે કામ થઈ રહ્યું છે, એ એક્સેપ્ટ નહીં કરે, એને સ્વીકૃત નહીં થાય અને પ્રશ્નો ઊભા થશે. ડાબી ને જમણી આંખ કઈ સારી ને કઈ ખરાબ કહેશો? આ આંખ 2 છે દરેકની પાસે, તમારે 2 છે, મારે 2 છે. ચલો આમાંથી કઈ સારી ને કઈ નરસી કહેશો? બંને સારી છે. આ 2 હાથ છે, કયો સારો ને કયો નરસો? ક્યાંક જમણા હાથની જરૂર પડે છે તો ક્યાંક ડાબા હાથની પણ જરૂર પડે છે. બંનેનો એક સમાન છે, બંને સમાન છે. એક દાદા હતા, એક વડીલ હતા, શેઠ હતા, અને એમને 2 દીકરા હતા. 2 દીકરામાં કાયમ માટે એમ કે મોટો બહુ સારો, નાનો બરાબર નહીં, મોટો બહુ સારો, નાનો બધાની આગળ, પાછું બધાની આગળ બોલે. નાનપણથી એમને એવું થઈ ગયેલું કે નાનો બરાબર નહીં, મોટો બહુ સારો. હવે આની અસર નાના દીકરા ઉપર પણ પડતી જાય. સ્વાભાવિક છે કે વારંવાર આવું જોયા કરે, સાંભળ્યા કરે, એટલે એની એ લઘુતા ગ્રંથિમાં આવતો જાય. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કહેવાય, એમાંથી પસાર થતો જાય, એની બહુ અસર થાય. અને બીજ રોપાઈ જાય, આ ઝેરનું બીજ રોપાઈ જાય. એક દિવસ આ શેઠના જે માતુશ્રી હતા, વૃદ્ધ માતા હતા, એ આ બધું જોયા કરે. એમણે એક દિવસ પોતાના જ ઘરની આગળ, પોતાનો આલિશાન બંગલો હતો, બંગલાના આગળના ભાગમાં એમણે ત્યાં એક નાનો ગાર્ડન કરેલો, અને એમાં 2 પ્રકારના ફૂલ હતા. એક મોગરાનું ફૂલ અને બીજું ગુલાબનું ફૂલ. તો એમણે મોગરાનું એક ફૂલ અને ગુલાબનું એક ફૂલ લઈને, પોતાના દીકરો એકલો બેઠો હતો ને આવ્યા, બેટા પેલા ગુલાબનું ફૂલ આપ્યું, આ ફૂલ કેવું? એટલે એણે તરત જ સૂંઘ્યું દીકરાએ, મમ્મી બહુ સારું છે. પછી કે લે બેટા આ બીજું ફૂલ જોજે, પેલો મોગરાનું નાનકડું વ્હાઈટ ફૂલ હોય ને,
એ સફેદ છે ને એ તો નથી મોગરાનું ફૂલ, અહીં તો ગુલાબના ફૂલ એ તે મને લાગે છે બધા સુગંધ વગરના આવતા હશે. ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા. અહીંયા ફેર પડ્યો. તમારે વિદેશના અમેરિકામાં અહીંયા બધા મોટા ફૂલ તમે જો ગુલાબી હોય ને લાલે હોય ને બોલો પીળા હોય ને ગુલાબ પીળા હોય, ગુલાબ સફેદ હોય ને બધા ગુલાબ પાછા 10 પ્રકારના હોય, પણ આવડા મોટા મોટા હોય પણ સુગંધ ના હોય ને આપણે આવડા નાના હોય ને તો ફર્સ્ટ ક્લાસ સુગંધ હોય ભાઈ. એટલે કીધું કે ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા. બંને ફૂલ વારાફરતી આપ્યા. બેટા આ કેવું? તો કે મમ્મી આ પણ બહુ સરસ છે. બેટા આમાંથી પણ વધુ સારું કયું, નરસું કયું? માં પૂછે છે પોતાના દીકરાને, બેટા આમાંથી વધુ સારું કયું, નરસું કયું? એટલે દીકરો થોડી વાર બે વારાફરતી સૂંઘીને કે મમ્મી આમાં શું કહેવું, બંને સારા છે. તો કે ના પણ આમ વધુ સારું કયું, વધુ નરસું કયું? કે મમ્મી આમાં દરેકમાં કંઈક ખૂબી છે ને કંઈક ખામી છે. ગુલાબમાં કંઈક ખૂબી છે તો કંઈક ખામી છે, મોગરામાં કંઈક ખૂબી છે તો કંઈક ખામી છે. બે વસ્તુ રહેવાની. ગુલાબનો કલર સરસ છે, પિંક કલર છે, એની સુવાસ સરસ છે, પણ એની ખામી છે કે જલ્દી ખરી જાય. ગુલાબ છે ને જલ્દી ખરી જાય. મોગરાનું ફૂલ નાનું છે, એની સ્મેલ કદાચ ગુલાબ જેવી નથી, પણ છતાંય એની ખૂબી છે કે ખરતું નથી. 2 દિવસ સુધી તમે હોય ને તો ગુલાબ પેલો મોગરો ખરે નહીં, સરસ સુંદર ને સુંદર રહે છે. એટલે દરેકમાં કંઈક ખૂબી હોય ને કંઈક ખામી હોય, પણ બેય સરસ છે. બસ તારા 2 દીકરા સરસ છે બેટા. એકમાં ખૂબી છે તો બીજી ખામી છે, બીજામાં બીજી ખૂબી છે તો એનામાં ખામી છે. તું કાયમ માટે એમ કીધે રાખે છે બધાની આગળ કે મારો મોટો દીકરો હારો, નાનો નહીં હારો, મોટો બહુ હારો, નાનો નહીં હારો. બેટા તું બહુ મોટી ભૂલ કરે છે. મા બાપને આ સારોના નરસો એ જે દિવસે દ્રષ્ટિ બદલાણી તે દિવસે પરિવારમાં પ્રશ્નો ઊભા થશે થશે થશે. એ પરિવાર હેપી નહીં રહે. વડીલોને વિનંતી કરું છું, પ્લીઝ, દીકરો હોય કે દીકરી હોય કે દીકરા 2 હોય કે 4 હોય, પરંતુ તમે કોઈ દિવસ પક્ષપાતી વલણ ના અપનાવશો. અને જે પરિવારમાં આ બધું થાય છે ને ત્યાં ભગવાન વાસ નથી કરતા. મોટું નુકસાન ગયું. ઉદ્વેગ રહે, અશાંતિ રહે, આ બધું તો ઠીક છે, પરંતુ ભગવાનનો ઘરમાં વાસ, કેવા ઘરમાં વાસ હોય કે જ્યાં સુખ શાંતિ હોય, જ્યાં કોઈ આવા પરિવારમાં અંદર એકબીજા વચ્ચેની આત્મીયતા હોય, એકબીજા વચ્ચે હૂંફ હોય, પ્રેમ હોય, ત્યાં જ પ્રભુનો વાસ હોય છે. ભગવાન ઘરમાંથી ચાલ્યા જાય ને આ બધું જોઈને ભગવાન ચાલ્યા જાય છે. મૂર્તિ રહે છે, ફોટો રહે છે, ભગવાન ચાલ્યા જાય છે. અને ભગવાન ચાલ્યા જાય, મોટી ફિગર હોય, એકની પાછળ 10 મીંડા કરેલા હોય, કેટલી મોટી રકમ થઈ જાય, પણ કોઈક ધીમે રહીને એકડો કાઢી નાખે તો, એકડો ચાલ્યો જાય તો એની વેલ્યુ કેટલી કહેશો? 1 0 હોય તો 0, 10 0 હોય તો 0. એમ આપણે બધા સુખી છીએ ને. આપણે એમ માનજો કે આપણા ઘરમાં પ્રભુનો વાસ છે ને એટલે સુખી છીએ. ઘરમાંથી પ્રભુનો વાસ જતો રહે છે, આ મોટામાં મોટું નુકસાન. અને જે દિવસે ભગવાનનો વાસ ગયો તે દિવસથી તમારી પડતી શરૂ થઈ એમ સમજજો. એકડો ચાલ્યો ગયો. જાન લઈને નીકળ્યા હોય ને વરરાજા બેઠા હોય ને જાનમાં 200-300 જાનૈયા હોય, મોટા મોટા અમલદારોને લીધા હોય, કદાચ IAS અધિકારીઓ હોય, મોટા મિનિસ્ટરો હોય, પણ વરરાજો રીસાઈને જતો રહેતો, જાનમાંથી વરરાજો રીસાઈને જતો રહે તો શું વાંધો આવે? કોઈ શું વાંધો? 300 જણા છે, જા તંતા તું જતો જા, નથી જરૂર તારી, જવા દેવો જોઈએ ને અનિલભાઈ, જવા દેવો જોઈએ ને પેલા. ગમે એમ કે સમજાડીને બેહાડવો જોઈએ. ભાઈ એ રીએન જતો રહે ના ચાલે, એને લઈને તો જાન છે, નહીં તો ટોળું કહેવાય. કોઈ સામે જાઓ ને તાર જાન લઈને જાઓ તો અમે ગળ્યું પાણી નહીં, મોડું પાણી ના પાય. એને લઈને બધી જલસા છે તે દિવસે. સાચી વાત છે પેલા? કેટલા એગ્રી છો વાત સાથે? એમ આપણા વરરાજા છે, ભગવાન છે. તો એ જો ઘરમાંથી પરિવારમાંથી ચાલ્યા ગયા, પતી ગયું. આ બીક રાખજો. અને એને માટે પણ
જ્યાં સુધારો કરવો કડે ત્યાં કરવો જોઈએ અને વડીલો પહેલાં આપણે જ કરવો પડશે. આ બધી પક્ષપાત નહીં, ઘરમાં કોઈની પ્રત્યે વાલા દવલાપણું, પક્ષપાત, આ સારોના નરસો સ્વાભાવિક છે. તમારું કયું કરતો હોય, કયામાં હોય એની ઉપર પ્રેમ વધુ થાય. આજ્ઞામાં રહેતો હોય દીકરો એની ઉપર હિત વધુ થાય. પરંતુ છતાંય એક્સપ્રેશનમાં ના આવવા દેશો પ્લીઝ. ખમી લેવાનું હોય, સહન કરવાનું હોય, એ જ વડીલનો ધર્મ છે. હશે દીકરો છે ને તોય હશે. એક ગુલાબનું ફૂલ છે તો બીજો મોગરાનું છે. તમારું જ બગીચાનું ફૂલ છે ભાઈ, એને હશે જ કહેવાનું હોય, હશે હશે જ કરવાનું હોય. આ વડીલનો ધર્મ છે, એને સ્વીકારીને જ ચાલવાનું હોય. ભગવાને બધાને સરખી મતી ના આપી હોય, સ્વીકાર કરતા શીખીએ આપણે. અરે જે સંજોગ આપ્યો ભગવાને, માની લો કે કંઈક ધંધામાં નુકસાન આવ્યું, કંઈક પ્રશ્નો થયા, પરિવારમાં કંઈક પ્રશ્નો થયા, કંઈક ફ્રેક્ચર થઈ ગયું, ચલો કંઈક દિવસ પલટાણો, આપણો દિવસ બદલાણો, એને સહર સ્વીકારી લો. રોદના ના રોઈએ આપણે, એ પ્રભુની પ્રસાદી છે. ધીરજ રાખો. જો હમણાં રાત પડશે, અહીં તો 9 વાગ્યા સુધી, 9 વાગ્યા પછી રાત પડે છે એવું હોય છે ને જનરલી, પણ 9 વાગે 10 વાગે જોજો અંધારું થશે, રાત પડશે. શું કાયમ રાત જ રહેવાની છે? સવાર થશે કે નહીં થાય? થવાની જ છે, થવાની જ છે. સવાર પડ્યું છે તો રાત પડવાની જ છે. ક્યાંક એવી મુશ્કેલી આવી ગઈ પરિવાર ઉપર, ક્યાંક એવી સમસ્યા આવી ગઈ, ક્યાંક કંઈક પ્રશ્ન બની ગયો, માંદા સાજા થયા, શરીર છે, સંસાર છે, વ્યવહાર છે, સહર સ્વીકારી લો. જો હેપી બનવું હોય ને હેપી રહેવું હોય તો પ્રભુની પ્રસાદી છે. રાત પડી છે તો દિવસ ઉગવાનો જ છે. હિંમત ના હારો, સહર્ષ આગળ વધો. હિંમત રાખીને, હિંમતે મરદા તો મદદે ખુદા. પ્રભુ ઉપર વિશ્વાસ રાખો, ભગવાનને કરતા કરો. હે પ્રભુ, મારો વ્યવહાર તમારા હાથમાં છે, મારી લાજ તમારા હાથમાં છે, એમ કરીને ભગવાનને સોંપો. શરીર છે, ક્યારેક માદું સાચું થાય, કંઈક બને, પરિવાર છે, સંસાર છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેને તરી શકે કોઈક જ તરિયો. સંસાર છે, કંઈ પણ બને. હિંમત ના હારી જાઓ, અધીરા ના બની જાઓ, પેનિક ના થઈ જાઓ. શું થશે, કેમ થશે, શું થશે, કેમ થશે. હેપી પરિવાર જો રાખવો હોય, આપણે હેપી રહેવું હોય તો ભગવાનના શરણે જાઓ, બીજાના શરણે ગયા કરતા. ભગવાનનું શરણું સ્વીકારીને પ્રભુને ચોંટી પડો. હે પ્રભુ. અને એક પ્રાર્થના અમે કાયમ કહીએ છીએ, અદ્ભુત પ્રાર્થના છે. હું આપ સૌને પણ ભલામણ કરું છું, ગમે તેવા સંજોગ અને પરિસ્થિતિ આવે, એક મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત મુક્તાનંદ સ્વામી રચિત પ્રાર્થના છે. મેરે તો તુમ એક હી આધારા. હે ભગવાન, તમે મારો એક જ આધાર છો. નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખો તહાં જલનિધિ ખારા. હે પ્રભુ, જેમ કાગડો વાણ ઉપર બેઠો હોય, વાણના શઢ ઉપર બેઠો હોય, અને વાણ મધ દરિયે પહોંચ્યું હોય, દરિયામાં જતું હોય ને મધ દરિયે વાણ પહોંચ્યું છે, અને ખબર પડી નાવિકને કે ઉપર શઢ ઉપર કાગડો બેઠો છે. એ કાગડાને આમ હટ હટ કરીને કદાચ ઉડાડે, એ કાગડો ક્યાં જઈને બેસશે કહેશો? ચારે બાજુ નર્યું ખારું જળ છે. ઉડી ઉડીને પાછો ક્યાં આવીને બેસે? એ શઢ ઉપર જ આવીને બેસે. એમ હે પ્રભુ, તમે અમારી ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન છો. અમે ક્યાં જઈએ? મેરે તો તુમ એક હી આધારા. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે ગમે એવી મુશ્કેલી આવે, આ પ્રાર્થના નિત્ય કરજો, ભગવાન જરૂર રક્ષા કરશે. બીજી એક પ્રાર્થના આપી છે, હરિદાસના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાક છે. હું તુજને વિનવું રે મારા હાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે.
તારા હાથમાં હરી મારી લાજ છે. અદ્ભુત પ્રાર્થના છે. અને તમને પ્રોમિસ કરું છું, ભગવાનને સાચા ભાવે આ પ્રાર્થના કરજો, ભગવાન જરૂર આપણો જલ્દી દિવસ ઉગાડશે. જલ્દી દિવસ ઉગાડશે એટલે સમજ્યા ને પહેલા, જલ્દી અંધારું જતું રહેશે, જલ્દી વાદળા ખરી જશે. હે પહેલા હિંમત ના હારો. હેપી ફેમિલી બનાવવા માટે જે સંજોગ આવ્યા છે ને સર સ્વીકારો. પ્રભુની પ્રસાદી છે. જો જમતી વખતે ક્યારેક કારેલાનું શાક પણ હોય, અને દૂધપાક પણ હોય, અને કેરીનો રસ પણ હોય, અને ક્યારેક કડવું શાક પણ હોય, અને તો ટેસ્ટી લાગે. તમે મીઠાઈની જોડે જોજો, દૂધપાકની જોડે રસની જોડે કારેલાનું શાક જ ખરેખર સેટ થાય. ઘણા પછી નાનપણથી અરુચિ જોઈએ, કારેલાનું શાક જોઈને જ મોટું બગડતું હોય, સાંભળીને, નામ સાંભળીને જ, તો વાત જુદી છે. પરંતુ એમ ક્યારેક દિવસો છે, સંસાર છે. દૂધપાક કાયમ ન હોઈ શકે. કાયમ મોઢું, અરે કાયમ રોજ દૂધપાક તમે ઘેર જમવા મળે શું થાય? મોઢું પાકી જાય, ના ભાવે. રોજ રસપુરી હોય તો ભાવે, ના ભાવે. એમ કદાચ કોઈક દિવસ કારેલાનું શાક આવી ગયું, પ્રભુએ એવી પ્રસાદી આપી, તો સહર સ્વીકારી લો. એક્સેપ્ટન્સ પ્રભુની પ્રસાદી છે, અને કાયમ રહેવાની નથી. ધીરજ રાખો, પ્રભુને પ્રાર્થના કરો. હરિદાસના તે દુખડા કાપજો, મુજે રાખનો પ્રભુજી ઘણો વાક છે. હું તુજને બિન મોરે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. તારા હાથમાં હરી મારી લાજ છે. બોલો બધા વાક્ય. તારા હાથમાં હરી મારી લાજ છે. બે હાથ જોડીને પ્રાર્થના સ્વરૂપે બોલો. હાથમાં હરી મારી લાજ છે. તારા હાથમાં હરી મારી લાજ છે. અને પછી પાછળની પંક્તિમાં કેવી અદ્ભુત પ્રાર્થના છે. હું તારે શરણે આવ્યો પ્રભુજી, આવ્યો પ્રભુજી, લાજ મારી તો કેમ જાશે. હું તારે શરણે આવ્યો પ્રભુજી, આવ્યો પ્રભુજી, લાજ મારી તો કેમ જાશે. હરિભક્તોની ચિંતા પ્રભુ કરે તે, પ્રભુ કરે તે, પ્રભુ ન મેરા કેમ થાશે. ભક્તોની ચિંતા પ્રભુ કરે તે, પ્રભુ કરે તે, પ્રભુ ન મેરા કેમ થાશે. હવે તારી કૃપા નિર્વાત છે, હવે તારી કૃપાની આ વાત છે. નથી ચિંતા પ્રભુ જો સંગાત છે, નથી ચિંતા પ્રભુ જો સંગાત છે. હું તુજને વિનમું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. તારા હાથમાં હરી મારી લાજ છે. આ વાક્ય તો બધા બોલો. બે હાથ જોડની વિનંતી કરું છું. તારા હાથમાં હરી મારી લાજ છે. તારા હાથમાં હરી મારી લાજ છે. પૂર્વેના ભક્તોને પ્રભુ ચાહે તો, પ્રભુ ચાહે તો, આ ભક્તને કેમ ભૂલી શકે. પૂર્વેના ભક્તોને પ્રભુ ચાહે તો, પ્રભુ ચાહે તો, આ ભક્તને કેમ ભૂલી શકે. આપણે પૂર્વેના પ્રસંગો સાંભળ્યા છે. નરસિંહ મહેતાનો લાજ રાખી છે. તમે જો મીરાબાઈની લાજ રાખી છે, પરોક્ષમાં પણ રાખી છે, અને સ્વામિનારાયણ ભગવાને પણ એમના ભક્તોની લાજ પડે પડે રાખી છે. રાખી છે ને વધારી છે.
એટલે પ્રાર્થનામાં કહે છે કે પૂર્વેના ભક્તોને પ્રભુ ચાહે તો આ ભક્તને કેમ ભૂલી શકે. સ્વામી થયા તો શ્રીજીઓ મારા નીચ સેવકને કેમ ત્યજી શકે. મેં તો અર્પ્યું બધું તને નાથ રે, મેં તો અર્પ્યું બધું તને નાથ રે. હવે બાજી બધી તારે હાથ રે, મેં તો અર્પ્યું બધું તને નાથ રે. હવે બાજી બધી તારે હાથ રે. હું તુજને વિનવો રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. તારા હાથમાં હરી મારી લાજ છે. ભૂલી ગયા આ પંક્તિ બધાય બોલવાની, હાથ જોડીને બોલો પહેલા. તારા હાથમાં હરી મારી લાજ છે, તારા હાથમાં હરી મારી લાજ છે. શરમ ના રાખશો, આપણી લાજ એમના હાથમાં જ છે, પ્રભુના હાથમાં જ. પહેલા આપણે તૂટીને મરીએ જઈએ તો આપણાથી કંઈ નહીં થાય, બધું એમનાથી જ થશે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરું ગાડા નીચે જતું હોય ને હું વજન ખેંચું છું, ભૂલી જાઓ, આપણાથી કશું ના થાય. ખેંચનારો જુદો છે, કોક છે, એમાં પ્રભુથી થાય, આપણાથી કશું ના થાય. જો આટલો વિશ્વાસ હોય તો આટલો શબ્દ બોલો બધાય. તારા હાથમાં હરી મારી લાજ છે, તારા હાથમાં હરી મારી લાજ છે. સરેન્ડર થઈ ગયા કહેવાય, અને સરેન્ડર થયા કહેવાય. પ્રભુના શરણે જાઓ, કોઈથી કાંઈ નહીં વળે. અને બધા જ્યારે બધા હાથ ઊંચા કરી લે છે ને વહેલા, ત્યારે આ જ હાથ પકડે છે. એ વખતે પ્રભુનો જ આધાર કામમાં આવે છે. બાકી ડૉક્ટરો છૂટી પડે, બધા હાથ ઊંચા કરી નાખે, અને ત્યારે આજ કહેવું પડશે. અત્યારે કોને વગર હાથ આપણો હાથ પકડ્યો છે ત્યારે. તારા હાથમાં હરી મારી લાજ છે, તારા હાથમાં હરી મારી લાજ છે. અરે તમે મારા શેઠને ચાકર હું તારો, ચાકર હું તારો. સર્વે કર્યું તારું થાશે. તમે મારા શેઠને ચાકર હું તારો, ચાકર હું તારો. સર્વે કર્યું તારું થાશે. બધું કોનું કર્યું થાય છે પહેલા? પ્રભુનું કર્યું થાય છે. હું તો મારા જીવનમાં મેં બહુ પ્રાર્થના કરી છે. જ્યારે કોઈ આ પ્રેક્ટિકલ કરીને કહું છું, તમે કરજો. 2003ની સાલ હતી. હું તો એક સત્ય ઘટના હું કહું છું મારા જીવનની. અત્યાર સુધી જીવનની બીજાની વાત કરી, હું મારી વાત કરું. 2003માં એક એવી આકરી પળ આવી ગઈ. અમેરિકામાં 2002માં આપણે મંદિર માટે ન્યૂ જર્સીમાં પહેલી જાય SMBSનું પહેલું મંદિર 2002માં જર્સી સિટી ખાતે આપણે એક મોટું વેરહાઉસ લીધેલું. મંદિર માટે પહેલું વેરહાઉસ લેવાયેલું. આખો ગુજરાતી એરિયા. જર્સી સિટી એટલે ત્યાં જે અમેરિકા ગયા હશે ખબર હશે, આખો ગુજરાતી એરિયા. ત્યાં જર્સી સિટીમાં ફરી અને અમે તમારા અહીંયા લેસ્ટરમાં ફરીએ. બે મને હરખું લાગે. અહીંયા તમને એવું જ લાગે, લ્યો બારોટ ક્લિનિક. હમણાં મેં ક્યાંક વચ્ચે બોર્ડ વાંચ્યું, બોલો બધા અહીં નામે આપણા બધા લ્યો. ત્યાં બધા માર્કેટમાં તમે બધા જુઓ ને તો ગુજરાતી, અહીં તો ઇંગ્લિશમાં લખ્યું, ત્યાં તો સાહેબ ગુજરાતીમાં લખ્યું હોય. લ્યો સુરત ખમણ હાઉસ, લ્યો ગુજરાતીમાં લખ્યું. બોલો એવો ગુજરાતી એરિયા. અને ત્યાં આપણી બહુ એક પ્રોપર્ટી, મોટું સરસ વેરહાઉસ હતું. વેરહાઉસ લેવાયું. 2003ની 26 જુલાઈએ પ્રતિષ્ઠા રાખેલી. 26 જુલાઈ 2003ના દિવસે ત્યાં પછી પરમિશન લેવામાં અને થોડો 6-8 મહિના નીકળી ગયા. ભગવાનની કૃપાથી પરમિશન મળી ગઈ અને 26 જુલાઈએ તારીખ નક્કી થઈ પ્રતિષ્ઠાની. 3 દિવસનો પ્રોગ્રામ હતો. 25, 24, 25, 26 જુલાઈ.
26મી પ્રતિષ્ઠા ઉત્સવ. અમેરિકામાં જેટલા હરિભક્તો હતા બધે આમંત્રણ પત્રિકાઓ મોકલાઈ ગઈ, બધે ઇન્વિટેશન અપાઈ ગયું, લગભગ 3000 પત્રિકાઓ છાપીને બધે વહેંચાઈ ગયેલી, પોસ્ટ થઈ ગયેલી. મહિના પહેલા અમારા સંતોને અમે મહિના પહેલા મોકલી દીધા. અહીંથી આખું ઇન્ડિયાથી 2 મહિના પહેલા કન્ટેનર આખું ભરેલું, કન્ટેનર. કારણ કે બધું ત્યાં, હવે અમે તો પહેલી વખત અમેરિકા મંદિર, પહેલું મંદિર, એટલે અમે તો, તમે બધા જ્યારે નવા લંડનમાં આવ્યા હશો ને, ઇંગ્લેન્ડમાં, ત્યારે શરૂઆતમાં તમે તે $1 બરાબર આટલા રૂપિયા એવું ગણતા હોય. સમજ્યા? એક કેળું લેવું હોય ને તો તરત વિચાર કરો, એક કેળું 20 રૂપિયાનું થાય. આવું વિચાર કરો. શરૂઆતમાં આવું બધું થાય. એમ અમે બધી તે ત્યાંથી છે ને બધું હાવણા તપેલી ને તપેલા ને હાણસી ને ચીપિયા ને બધું ઇન્ડિયાથી કન્ટેનરમાં ભરેલું. કારણ કે સારું આપણે ત્યાં અહીં હાવેણી 5 રૂપિયાની આવે, 10 રૂપિયાની આવે, ત્યાં સારું $1 આપવો પડે. સીધો એમાં એ વખતે 50નો ભાવ હતો, 60નો ભાવ હતો, એટલે સીધું ઘણી 60 રૂપિયાની હાવેણી થાય. એમાં 6 હાવેણી આવે, અહીં આપણે 10 રૂપિયાની આવે. સમજ્યા? એટલે બધી હાવેણા તપેલી તપેલા ચીપિયા બધું આખું ઘરની ઘર વખરી બધી અંદર એ જ કન્ટેનરની અંદર ઠાકોરજીનું સિંહાસન, ઠાકોરજીની મૂર્તિઓ, બધું એ જ કન્ટેનરમાં. અને કન્ટેનર રવાના કરેલું 2 મહિના પહેલા અમને કીધેલું 25 દિવસમાં કન્ટેનર પહોંચી જશે. હવે આગળના પેલું 9/11 આગળના દિવસોમાં પેલું ત્યાં અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર પેલો હુમલો થયેલો, ટેરરિસ્ટ હુમલો, અને એમાં બધું થયેલું. ત્યાર પછી બહુ જ સિક્યોરિટી ટાઈટ થઈ ગયેલી, બહુ પેનિક હતું. હવે અમારું કન્ટેનર ત્યાં 25 દિવસમાં પહોંચી ગયું. સંતોને કન્ટેનર પહોંચે ને સંતો પણ પહોંચી ગયેલા 1.5 મહિના પહેલા. ત્યાં જઈને તપાસ કરી તો કે તમારું કન્ટેનર સીઝ થઈ ગયું છે, પોર્ટ ઉપર સીઝ થઈ ગયું છે. કેમ સીઝ થઈ ગયું? તપાસ કરવા ગયા તો કે કારણ એવું છે કે તમે જે લિસ્ટ મૂક્યું છે ને, અમારા ત્યાં એક લિસ્ટની કોપી આવી છે કે અંદર શું શું છે એનું જે લિસ્ટ મૂક્યું છે એ લિસ્ટ, હવે એ વખતે કોમ્પ્યુટરનો જમાનો આટલો બધો નહીં, 2002ની વાત કરું છું, 3ની વાત કરું છું. એટલે અમારા જેણે આ લિસ્ટ બનાવેલું ને એણે પોતાના હેન્ડ રાઇટિંગથી બનાવેલું, હેન્ડ રાઇટિંગ. એની કોપી ત્યાં મોકલેલી, ફેક્સ કરેલી. હવે એમાં હેન્ડ રાઇટિંગમાં બધું અંદર કન્ટેનરમાં બધું હતું ને, એમાં વેલણ મૂકેલા, 25 વેલણ એટલે સમજી ગયા ને આપણે રોટલી કરવાના વેલણ, રોટલી ભાખરી વણવાના. હવે આને વેલણનું ઇંગ્લિશ કરતા આવડ્યું નહીં આ ભાઈને, જેને મૂકેલું એને. એટલે એમણે ગુજરાતીમાં VELAN વેલણ લખી નાખેલું. VLAN વેલણ 25. હવે ત્યાં પેલી લેડી ઓફિસર હતી, એને વાંચવામાં એવું આવ્યું કે વેપન. એના વાંચવામાં શું આવી ગયું? પેલા વેપન, પેલું ઇંગ્લિશનું વાંચતા એને વેપન શબ્દ કરી નાખ્યો એનો, કે વેપન 25. હવે એને ડાઉટ પડી ગયો. શું ડાઉટ પડી ગયો? કે આમાં તો વેપન છે, વેપન એટલે સમજ્યા ને, શસ્ત્ર છે. હવે આ એક નાની મિસ્ટેક અમને એવા હેરાન કરી નાખ્યા. તે ઓફિસરે સીધી, જે લેડી ઓફિસરે સીઝ કરી નાખ્યો કે મારે આખું કન્ટેનર, આખી એક આઈટમ બહાર કાઢીને મારે ચેક કરવું છે, એટલે આનું ઇન્સ્પેક્શન કરવું પડશે. હવે ઇન્સ્પેક્શનનો નંબર આપી દીધો. હવે બધા અમારા આગળ બધા કેટલાય નંબર હતા, 49. કયો નંબર આવ્યો અમારો? ટોકન નંબર આપી દીધો 49. વીકના 5 ડેઝ વર્કિંગ ડેઝ હોય, સેટરડે સન્ડે ઓફ ડે હોય, વીકેન્ડ હોય. 5 દિવસમાં રોજ એક કન્ટેનર ચેક થાય, આખું કઢાવે, ઇન્સ્પેક્શન કરે, બધું જ વેરીફાઈ કરે, પેલી લિસ્ટ સાથે, અને પછી ઓકે કરે, ગ્રીન સિગ્નલ આપે એટલે જાય. હવે અમારો નંબર આવી ગયેલો 49. 3 મહિને એ જોતા અમારા 2.5 મહિને 3 મહિને અમારું કન્ટેનર નંબર આવે. હવે અહીં તો સામે પ્રતિષ્ઠા મૂકેલી, તૈયાર કરેલી, તારીખ ફિક્સ હતી, 20-25 દિવસ બાકી. સંતો જઈને મૂંઝાયા, ઘણા પ્રયત્નો કર્યા. કોંગ્રેસમેન, આપણે સંસદ સભ્ય, ઇંગ્લિશ આપણે ત્યાં ઇન્ડિયામાં આપણે પાર્લામેન્ટ MP કહીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ત્યાં કોંગ્રેસમેન કહેવાય છે અમેરિકા. તો એની ઓળખાણ લાવ્યા, ત્યાંના એરિયાના જે રાજકીય નેતાઓ હોય એમની ઓળખાણ લાવ્યા. પરંતુ હવે આપણું ઇન્ડિયા નહોતું આતો ત્યાંથી કે ભાઈ લેડી એટલી બધી સ્ટ્રિક્ટ છે, જે ઓફિસર છે, કે નહીં જ માને.
બધા જેક લગાડવાના, બધા જેક લગાડ્યા, પરંતુ વી વેર ફેઇલ્ડ. 16 તારીખે મારે જવાનું થયું, 16 જુલાઈએ, અને આપણા ગુરુદેવ પ્રતિષ્ઠા માટે 22મી જુલાઈએ આવવાના હતા. હું 16 જુલાઈએ પહોંચ્યો. બધા હરિભક્તો સંતો, અમને ચિંતા ના થાય એટલે ફોન પર બધા એમની રીતે પ્રયત્ન કરતા હતા, પણ કોઈ જેક લાગે જ નહીં. સંતો બધા ઉદાસ થઈને બેઠેલા. અમે ગયા તાર બધા મોઢા પડી ગયેલા. સ્વાભાવિક છે કે હવે શું કરશું? દિવસ 8 રહ્યા છે. કોઈ સંજોગમાં પેલી લેડી માનવા તૈયાર નથી. જેને પધરાવવાના હતા એ જ અંદર છે, જેની પ્રતિષ્ઠા કરવાની હતી એ ઠાકોરજી અંદર છે, સિંહાસન અંદર છે. બીજું સમજ્યા હવાણ્યા તો ચલો ત્યાંથી મોંઘા ભાવને લઈ લઈએ, સમજ્યા, એ તો ચલો સમજ્યા. પણ મૂર્તિ ક્યાંથી લાવવી તૈયાર? એ કઈ તૈયાર ના મળે. સિંહાસન કે જે માપનું બધું કર્યું હોય, સાઈઝ માપ બધું ક્યાંથી લાવવું તૈયાર? બધા એના મોઢા આવડા થઈ ગયેલા, ઉતરેલી કઢી જેવા, સમજ્યા, અને ઉદાસ થઈને બધા બેઠેલા. ખાય નહીં, પીવે નહીં, સંતો રડે, સ્વામી શું કરશું હવે? કેવી રીતે શું જવાબ આપશો? બધો સમાજને કેવી રીતે કહેવું? આપણે ના પાડવી, કેન્સલ કરવી, પ્રતિષ્ઠા શું કરવું? કીધું આપણી પાસે કોઈ આધાર નથી, ગુરુદેવને પ્રાર્થના કરીને આશીર્વાદ લઈ લઈએ. ઇન્ડિયા મેં ફોન કર્યો આપણા ગુરુદેવને કહ્યું, ગુરુદેવ આવું થયું છે. ગુરુદેવ કે આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી, શરણે જતા રહો, પ્યોર, ટોટલી, એબ્સોલ્યુટલી સરેન્ડર થઈ જાઓ અને મહારાજને પ્રાર્થના કરો. અને એ વખતે સંત મેં કહ્યું, ભાઈઓ, 3 ભાઈઓને કહ્યું, જાઓ પાસપોર્ટ પેપર્સ લઈને જાઓ પોર્ટ ઉપર. સ્વામી ત્યાં કોઈ હવે અમને પહેવા નથી દેતો, અમે છાપેલા કાટલા થઈ ગયા છે. છાપેલા કાટલા એટલે બધા ઓળખી ગયા છે કે આ ઓલ્યા. રોજ જઈને અમે બધા પ્રયત્નો કરીએ એટલે બધા ઓળખે છે કે ઓલ્યા કન્ટેનરવાળા આવ્યા, એટલે અંદર કોઈ હવે પેસવા જ નથી દેતું. અમે જઈને કરશું શું? જાઓ, રોજની વાત જુદી છે, આજની વાત જુદી છે. અહીં અમે ભગવાનનો પ્રાર્થના અને ધૂન કરીએ છીએ. અને એ વખતે આ પ્રાર્થના ઉપાડી, હરિદાસના તે દુખડા કાપજો, મુજે રાખનો પ્રભુજી ઘણો બાક છે. હું તુજે વિનવો રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. બોલો, તારા હાથમાં હરી મારી લાજ છે. અને મહારાજને ખૂબ રડીને કગરીને પ્રાર્થના ચાલુ કરી, હે મહારાજ બસ આપ. અને છેલ્લી પંક્તિ જ્યાં ચાલતી હતી, તમે મારા શેઠ ચાકર હું તારો, ચાકર હું તારો, સર્વે કર્યો તારું થાશે. હે પ્રભુ, અમારું કંઈ હવે અમે હેલ્પલેસ છીએ. વી આર એબ્સોલ્યુટલી હેલ્પલેસ, ટોટલી હેલ્પલેસ છીએ. પ્રભુ આપ કરતા બનો, આપ ધણી છો, તમે શેઠ છો, અમે તો તમારા ચાકર છીએ. એવું જ છે ને પહેલા? કોઈ દિવસ ભૂલમાં ના માનશો, આપણે શેઠ છીએ. ધંધો હોય ગમે એટલો મોટો દીકતો ધંધો ચાલતો હોય તો શેઠ એમને બનાવી રાખજો. જે દિવસે આપણે શેઠ બન્યા ને તે દિવસે આપત્તિઓ આવે વગર રહી નહીં. અહંકાર આવે છે ને ત્યારે માણસને મુશ્કેલીઓ આવે છે. ભગવાન અહંકાર ઉતારવા માટે ઘણી વખત આવું કરે હો, આપણો અહંકારને ઉતારવા માટે. શેઠ નહીં થવાનું, હંમેશા સેવક થવાનું. જે શેઠ આવે, જો ઘરમાં શેઠ ના હોય ને ત્યાં સુધી પેલા મેનેજરને હોપ્યું ને બધું, એને બહુ ચિંતા રહે. પણ શેઠ આવી જાય એટલે મેનેજર હળવો ફૂલ થઈ જાય. એવું જ હોય ને પહેલાં કે શેઠ બેઠા છે. એ પ્રભુ તમે શેઠ આવી ગયા, હવે તમારે તમારી પ્રતિષ્ઠા છે, તમારે બિરાજમાન થવાનું છે, તમારું મંદિર થાય છે, અમારું મંદિર નથી. અને તમે લાજ રાખો ને તમારે બિરાજમાન થવું હોય તો હવે પૈસામાં કંઈક સોલ્યુશન કરો. હવે તમારા હાથમાં છે, લાજ તમારા હાથમાં છે. પ્રભુ પ્રાર્થના ચાલુ થઈ અને ત્યાં 3 ભાઈઓ પહોંચ્યા પોર્ટ ઉપર જઈને ઉભા રહ્યા. કોને મળવું? કોઈ જવાબ ના દે અંદર. અને શું બન્યું સાંભળજો, બનેલી સત્ય ઘટના કહું છું. અહીં પ્રાર્થના હજુ ચાલુ છે અને ત્યાં રીતસર ત્યાં બહાર ઊભા છે 3 ભાઈઓ. અમારે એક રસિકભાઈ પટેલ હતા, બીજા અમારે હતા દીપકભાઈ જોશી અને ત્રીજા અમારે ધરમભાઈ પંડ્યા. આ 3 ભાઈઓ ત્યાં ગયેલા અને 3 બહાર ઊભા છે. ને એ જ વખતે એક બ્લેક પીપલ એક આવ્યો, સૂટેડ બૂટેડો, ટાઈ બાઈ પહેરીને આવીને કે, મિસ્ટર પટેલ, આર યુ મિસ્ટર પટેલ? પેલા પટેલ, આર યુ મિસ્ટર પટેલ? ઓળખે ને, બિલકુલ એકબીજા કોઈને ઓળખે ને. યસ, આઈ એમ પટેલ.
વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ કરતો આવ્યો. અને આવીને પેલા એમણે કહ્યું કે ભાઈ આ પ્રોબ્લેમ થયો છે. ઓ ડોન્ટ વરી ઇટ ઇઝ ઇઝી, બહુ ઇઝી છે. લાવો પેપર્સ મને આપો. તો કે તમે કોણ છો? એણે એનો પોતાનો પેલો આઈક્યુ પેલો આઈડી કાર્ડ બતાવ્યું. હું અહીંયા મેઇન ઓફિસર હું છું. તો કે અમારા લેડી છે ઓફિસર, એમણે અટકાવ્યું. શી ઇઝ માય આસિસ્ટન્ટ, ડોન્ટ વરી. એણે પેપર્સ 2 મિનિટમાં જોયા. તમે ઉભા રહો. અંદર જઈને બોલો સ્ટેમ્પ મારીને ક્લિયર કરી દીધું, સીઝ ખોલી નાખ્યું. તમે પહોંચો, કન્ટેનર આવી જશે અડધો કલાકમાં કન્ટેનર કલાકની અંદર પહોંચી ગયું મંદિરે. હજુ અમારી પ્રાર્થના ચાલુ હતી. તમે મારા શેઠને ચાકર હું તારો સર્વે કર્યો તારો થાશે. સહજાનંદનો મળતા સહારો દાસનો દાસ તો ગુણ ગાશે. હવે નથી મને બીજી આશરે, મુને આપ્યો છે મૂર્તિમાં વાસ રે. હું તો જને વિનવો રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. બોલો તારા હાથમાં હરી મારી લાજ છે. હાથ જોડીને બોલો, નુકસાન નહીં જાય, ફાયદો જ છે. મારી લાજ છે, તારા હાથમાં હરી મારી લાજ છે. હે પ્રભુ તારા હાથમાં હરી મારી લાજ છે. તારા હાથમાં હરી મારી લાજ છે. મુક્તો પ્રભુને શરણે જાઓ. ગમે એવા મુશ્કેલી ને તકલીફ આવે, સ્વીકારી લો પહેલા એક વખત. અને પ્રભુ આપણા પ્રયત્નો જ્યાં પાંગળા બની જાય ને પછી જવું જ પડશે. તો શું કરવા આપણે પહેલેથી ના જઈએ? હાવ પછી હેલ્પલેસ થઈ જઈએ અને પછી લબડીને જઈએ. એના કરતાં સમજીને જતા રહીએ શરણે. શું વાંધો ભાઈ? લબડીને જવું પડે એના કરતાં સમજીને પહેલાં જતા રહીએ તો વહેલું સોલ્યુશન આવે. પોતાનો અહંકાર છોડીને, હુંકાર છોડીને બસ પ્રભુ તારા હાથમાં હરી મારી લાજ છે. તારા હાથમાં હરી મારી લાજ છે. કરજો પ્રયત્ન કરજો, અખતરો કરજો, ધીરજ રાખીને માંડજો. પેલા આવા એક નહીં, આ તો સમયની પાબંદી છે. ઓલું ઘડિયાળ તમારું બહુ દોડે છે, નહીંતર આવા મારી જિંદગીમાં આવા અનેક પ્રસંગો બન્યા છે કે પ્રભુને શરણે જતા રહીએ. ભગવાન એક્સેપ્ટ કરી લેવાનું. કોઈ કંઈક બની ગયું, સંસાર છે, બને, હિંમત ના હારો, હિંમત રાખો અને પ્રભુને શરણે જતા રહો. હે પ્રભુ, બસ તારા હાથમાં પ્રભુ મારી લાજ છે. જો પ્રભુ આપણી મદદ જરૂર કરશે. વેલા આપણે વાત ચાલે છે હેપી ફેમિલીની. વડીલોને તો ઘણું કહ્યું, હવે યુવાનોને બધું રહી જ ગયું સ્વામી. વડીલોને ખોટું લાગશે, તમે જુવાનીઓને કંઈ કીધું જ નહીં, અમને જ કંઈ ક્યાં કર્યું છે. તમે બધા રાજી હોય 15 મિનિટ લો. ખુશ હોય તો કેટલા એગ્રી છો? પરમિશન કેટલા આપો છો? ધન્યવાદ, થેન્ક યુ. મુક્તો યુવાનોને હેપી ફેમિલી માટે એક જ વડીલોની જ ફરજ નથી, તમારી પણ બહુ જ મોટી ફરજ છે. પહેલામાં પહેલું બધા યુવાનો 50 વર્ષથી નાના હોય, જેના ઘેર વડીલ હોય ને વડીલ, બાકી બધા યુવાનો જ છીએ આપણે. વડીલોને, માતા પિતાની સેવા કરો, રિસ્પેક્ટ કરો. મા બાપ છે, કોઈ દિવસ મા બાપનું અપમાન ન કરો. મા બાપને જેમ ફાવે બોલી ના નાખો. મા બાપને હેટ ના કરો. માવતર છે આપણા. પરિવારમાં સુખ શાંતિ જોતી હોય તો તમે પણ એક વખત વૃદ્ધ થવાના છો, એ વિચાર ન ભૂલો. આજે તમે જે રીતે તમારા મા બાપ સાથે કરશો, તમારા બાળકો એ બધું જુએ છે. એમના માનસ પર એવી છાપ ઊભી થશે કે આપણા ઘરનો રિવાજ છે.
તમે જ્યારે વૃદ્ધ થશો ને ત્યારે તમને બહુ મોંઘું પડશે. એ રેલો નીચે આવશે ને ત્યારે તમે સહન નહીં કરી શકો. ધન્ય છે આજના વડીલોને સહન શક્તિની એમની એ એવા સર્કમસ્ટન્સીસ, એવા વાતાવરણમાંથી નાનપણથી સહન કરતા શીખ્યા છે. જોઈન્ટ ફેમિલીમાં રહ્યા છે, સમૂહ જીવન જીવ્યા છે, પ્રતિકૂળતાઓ જોઈ છે આજના વડીલોએ. આજની યુવા પેઢીએ સાનુકૂળતા જ જોઈ છે અને પ્રતિકૂળતા નામ જોઈ નથી. આજની યુવા પેઢીને પ્રતિકૂળતાની ખબર જ નથી. એમણે સમૂહ જીવનની ખબર જ નથી, જોઈન્ટ ફેમિલી જોયા જ નથી. નાનપણથી ભણતા હોય એકલા, સ્કૂલોમાં કોલેજોમાં, વિદેશ જતા રહ્યા હોય, સીધા ડોલર મળી ગયા હોય, પાઉન્ડ મળી ગયા હોય. એમણે સાનુકૂળતા જ જોઈ છે. તૈયાર ગાડીઓ મળી ગઈ, તૈયાર બંગલા મળી ગયા મોટે ભાગે. એટલે આજની યુવા પેઢીને ખબર નથી સહન શક્તિ કોને કહેવાય. તમે સહન નહીં કરી શકો જ્યારે તમારા બાળકો તમારું અપમાન કરશે કે ન બોલવાનું બોલી જશે, જેમ તમે અત્યારે તમારા પેરેન્ટ્સ સાથે ક્યારેક બિહેવ કરો છો. બધા કરો છો એવું નથી કહેતા, કરતા હોય તો મૂકતો. જ્યારે તમારા બાળકો જ્યારે એવું કરશે ને ત્યારે તમે નહીં સહન કરી શકો. માટે કોઈ દિવસ મા બાપને આંતરડી દુભાય, એ દુખાય એવું ન કરશો. પરિવાર બહુ દુઃખી થશે. આજે નહીં તો ભવિષ્ય તમારું આંધળું છે, સમજી રાખજો. દુઃખ આવશે જ. ભલે અત્યારે તમારી જોડે પૈસાની, દ્રવ્યની રેલમ છેલ હોય, ભવિષ્ય તમારું અંધકારમય છે. લખી રાખજો. ધીસ ઇઝ ફેક્ટ. જેને પોતાના મા બાપને દુઃખી કર્યા છે કોઈ દિવસ સુખી થતા નથી. બહુ જોયું છે અમે, બહુ જોયું છે. હમણાં જ અમે રાજકોટ ગયેલા અને રાજકોટના એક ભાઈ મને મળવા આવ્યા. લગભગ 45 વર્ષની ઉંમર હશે. બહુ રડ્યા. મને કે સ્વામી, છેલ્લા 15 વર્ષથી સ્વામી હવળું નાખું છું ને બધું અવળું જ પડે છે, હવળું નાખું છું ને અવળું જ પડે છે સ્વામી. 15 વર્ષ પહેલા એવો સમય હતો કે હું રાજકોટમાં મિલકતો લે જ કરતો હતો. એટલી બધી આવક હતી, મારા સોર્સિસ એવા હતા. તો સ્વામી ઓછામાં ઓછી 15 થી 20 પ્રોપર્ટી મેં લઈ લીધેલી. દુકાનો, ફ્લેટો, બંગલાઓ, જમીનો હું લેવામાં સમજ્યો હતો. સ્વામી આ 15 વર્ષમાં બધું વેચવા માંડ્યું છે. સ્વામી અત્યારે મારી પાસે ફક્ત એક રહેવા માટે એપાર્ટમેન્ટ છે, એના હું ઇન્સ્ટોલમેન્ટ હપ્તા ભરી શકતો નથી. એવી પોઝિશન છે. પહેલા કરોડો રૂપિયાનું વ્યાજ લેતો હતો, આજે હું કરોડો રૂપિયા વ્યાજના ભરું છું. સ્વામી આવું કેમ થઈ રહ્યું છે ખબર નથી પડતી. અત્યારે 15 વર્ષમાં મેં 6 બિઝનેસ બદલ્યા. બધું અવળું જ પડે સ્વામી, બધું અવળું જ પડે છે. એમનું શાંતિથી સાંભળ્યા પછી મેં એક જ પ્રશ્ન પૂછ્યો. સાચો જવાબ આપજો. તમે મને પૂછવા જ આવ્યા છો તો તમને સાચો જવાબ આપજો. તમારા માતા પિતા ક્યાં છે, શું કરે છે? ત્યારે એમણે જવાબ આપ્યો, સ્વામી પપ્પા તો 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા, ભગવાનના ઘેર ગયા. મમ્મી બેઠો જોઈએ. બોલો બોલો, મમ્મી ક્યાં છે? તો કે વૃદ્ધાશ્રમમાં છે. મને ખબર હતી એમના બીજા મોટા ભાઈ હતા. તમે 2 ભાઈ છો? જે મમ્મીએ તમને પાળી પોષીને મોટા કર્યા, એ મમ્મીને તમે પાલવી નથી શકતા. એ વૃદ્ધાશ્રમમાં કેટલા વર્ષથી વૃદ્ધાશ્રમમાં છે. પપ્પા પણ વૃદ્ધાશ્રમમાં ધામમાં ગયા, એ વૃદ્ધાશ્રમમાં જતા. કેટલા વર્ષથી? સ્વામી 16-17 વર્ષથી વૃદ્ધાશ્રમમાં છે. બસ એમની આંતરડી કકળી રહી છે ને એટલે તમને અવળું પડી રહ્યું છે, આ દુભાઈ રહ્યા છે. એનું પરિણામ છે. તમે વાવ્યું છે એવું ઉગ્યું છે. જેવું વાવશો એવું ઉગશે. બહુ ધ્યાન રાખજો બધા. વડીલોને પણ પોતાના મા બાપને ક્યારેક આવી ભૂલો કરી નાખી હોય, હું વિનંતી કરું છું, એમના ફોટા આગળ બેસીને પણ ઘરમાં જો એમનો ફોટો હોય મા બાપનો, અથવા હજુ જીવતા હોય, ગામડે હોય કે વિદેશમાં હોય કે બહાર હોય, પ્લીઝ બધાને વિનંતી કરું છું કે આજ સુધી આપણી મા બાપને દુભવવા રૂપી જો અસેવા થઈ ગઈ હોય
તો એમની માફી માગી લેજો. કદાચ એક્સપાયર થઈ ગયા છે, પાસ અવે થઈ ગયા છે, તોય તેમના ફોટા આગળ બેસીને માફી માગી લેજો. હજુ જીવતા હોય, હયાત હોય, ગામડે હોય, દેશમાં હોય, ઇન્ડિયા હોય, બહાર હોય, ફોનથી માફી માગી લેજો. ઘરમાં હોય તો કગરીને માફી માગી લેજો. જો તમારે ભવિષ્યમાં દુઃખના દિવસો ન જોવા હોય તો નહીતર લખી રાખજો. તકલીફો આવશે જ, આવશે જ, આવશે જ. જેને પોતાના મા બાપને દુઃખી કર્યા છે એ ક્યારેય સુખી ન થઈ શકે. સનાતન સત્ય છે. ધીસ ઇઝ એવર ટ્રુથ. તો અમારા અનુભવની વાત કરું છું. કંઈક પરિવારો અમે જોયા છે. આપણો એક યુવાન, આ બનેલી એક સત્ય ઘટના કહું છું. 28 ડિસેમ્બર 2018 રોજ એક એવી ઘટના બની ગઈ અને ત્યારથી અમે આ વિષય ઉપર ડાયવર્ટ થયા. આંખો ખોલી નાખે એવી ઘટના બની ગઈ. તારીખ સાથે હું કહું છું 28 ડિસેમ્બર 2018, હમણાં 7-8 વર્ષ પહેલાની વાત છે. આપણો એક યુવાન અમદાવાદમાં છે અને એની પત્ની બંને એટલા બધા સત્સંગમાં આગળ, લગભગ એમની 35-38 વર્ષની ઉંમર, બંને બહુ સંસ્કારી. 8 દિવસની અમારે સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે શિબિર હતી આવા યુવાનોની, સિલેક્ટેડ યુવાનોની. એમાંનું એ સિલેક્ટેડ કપલ હતું. આઠ દિવસ સુધી મોબાઈલ બાજુમાં મૂકીને ફોન સ્વિચ ઓફ કરી આપી દેવાનો, ફોન ત્યાં જમા કરાવી દેવાનો. 8 દિવસ ફોનને અડવાનું નહીં, એવા સ્ટ્રીક રૂલ્સ હતા અમારે. અને એ સ્ટ્રીક રૂલ્સમાં પણ 8 દિવસ આનંદે આનંદે પસાર કરેલા. બહુ અઘરું છે, બધું મુકાય, પણ આરો મોબાઈલ 8 દાડા મૂકવો એટલે બહુ કાટું ગળે. મૂકીને હવે સિલેક્ટેડ યુવાનોની આ શરત હતી, અમારી કન્ડિશન હતી કે તમારે મોબાઈલ મૂકી દેવો પડે. 8 દિવસ એકબીજાને મળવાનું નહીં, 1 દિવસ બધું જ આખા સેપરેશન બધું. અને 8 દિવસ અહીંના જે રૂલ્સ છે એમાં રહેવાનું. 27મી ડિસેમ્બરે ઘેર ગયા છે. 7 દિવસની 8 દિવસની શિબિર ભરી, 21 થી 27 હતી. 28મી વહેલી સવારે 6:30 વાગે મારી ઉપર એક ફોન ચાલુ થયો. આપણે ત્યાં ગાંધીનગર જે અમે હેડક્વાર્ટર છે અમારું, જ્યાં રહીએ છીએ ત્યાં ટેલિફોન ઓપરેટર ઉપર ફોન આવે. ફોન ઉપર ફોન આવે, મોટા સ્વામીને ફોન આપો, મોટા સ્વામીને ફોન આપો. કોઈ દાદાનો અવાજ હતો. પેલા ટેલિફોન ઓપરેટર પૂછે કે દાદા, અવાજ ઉપરથી કહ્યું કે દાદા આપ કોણ છો, તમારું નામ શું છે, શું કામ છે, કંઈક કહો તો હું ફોન ડાયવર્ટ કરું. નામ નહીં કહું તમને, હું મોટા સ્વામીને જ મારી ઓળખાણ આપીશ. જલ્દી ફોન આપો, મારે અર્જન્ટ કામ છે. હવે મારો રોજનો નિયમ છે કે સવારના 8:30 સુધી ક્યારેય ફોન અડતા નથી, ફોન લેવાતા નથી, રિસીવ કરતા નથી, કોઈને ઉપયોગ કરતા નથી. અમે અમારા એકાંત હોય, મારું મૌન હોય, અમારા ભગવાન સાથેની અમારી ગોષ્ઠી ચાલતી હોય. એટલે પેલા એ કહ્યું કે 8:30 પહેલા સ્વામીજી નહીં મળે. 8:30 સુધી 10 વખત ફોન આવી ગયા, 10-15 મિનિટે ફોન કરે, 5-6 વખત ફોન આવી ગયા. 8:30 મને કહેવામાં આવ્યું કે સ્વામી દાદા કોઈ ફોન કરે છે, બહુ અર્જન્ટ છે. એટલે મેં તરત જ કહ્યું જોડી આપો મને. જોડીને આપ્યો. એટલે દાદા કે કોણ બોલો છો? મેં કે તમે જેની સાથે વાત કરવા માંગો છો સ્વામી બોલો છો. મોટા સ્વામી બોલો છો? કીધું હું તો નાનો જ છું, દાસ છું બધાનો, પણ તમે કહો છો મોટા તો મોટો છો, સમજ્યા? તો કે સ્વામીજી માફ કરજો ભાઈ સાહેબ. મેં કીધું પહેલાં હું સોરી કહું છું તમને કે તમને હું 2 કલાકથી આપના ફોન આવે છે, હું રિસીવ નથી કરી શક્યો. સોરી, હું માફી માગું છું. બોલો શું કામ હતું? કોણ છો આપ? એમણે મને ઓળખાણ આપી. સ્વામી મારો દીકરાનું નામ હું આપું. હું સ્વામિનારાયણનો સત્સંગી નથી, હું વૈષ્ણવ છું. મારો દીકરો ચુસ્ત સ્વામિનારાયણ છે, દીકરાની વહુ સ્વામિનારાયણ છે. સ્વામીએ બંને 7 દિવસ શિબિરમાં હતા, ગઈકાલે રાત્રે આવ્યા હતા. મેં કીધું એનું નામ આપ્યું એટલે હું ઓળખી ગયો. સ્વામી રાત્રે એ લોકો 9 વાગે 9:30 વાગે ઘેર આવ્યા. સ્વામી મારા દીકરાની હું ફરિયાદ નથી કરતો, પણ મારે તમારી એક એડવાઇસ જોઈએ છે, સલાહ જોઈએ છે, મારે શું કરવું જોઈએ.
સ્વામી મારા દીકરા જેવો હું પહેલી વાત કરી દઉં, સ્વામી દુનિયામાં ઘણાના દીકરા હશે, મારા દીકરાની પત્ની, એની વાઈફ, મારી પુત્રવધુ, એના જેવા સંસ્કારી કોઈ દીકરા બીજાના હોય કે ના હોય. સ્વામી મારો દીકરો એટલે મારો દીકરો છે, બહુ સંસ્કારી. સ્વામી તમે નાનપણથી તમારા કોન્ટેક્ટમાં છે. સ્વામી મને રિસ્પેક્ટ થાય છે મારા દીકરા માટે, મારું માથું ઊંચું રાખીને હું ફરી શકું છું, એવો મારો દીકરો છે. સ્વામી એકનો એક દીકરો છે. પરંતુ સ્વામી રાતે ઘટના બની ગઈ અમારા ઘરમાં. આ દાદા વાત કરે છે. સ્વામી રાત્રે ઘેર આવ્યા, એની મમ્મીએ રસોઈ બનાવી રાખી હતી. સ્વામી અમે ઘરમાં 4 જ જણા છીએ, 2 પતિ પત્ની, મારો દીકરો પુત્રવધુ, અમે 2 જણા, 4 જ જણા છીએ. કહીને ગયા હતા કે મમ્મી આ રસોઈ બનાવી રાખજો, અમારે વહેલું મોડું થાય, આપણે સાથે બેસીને જમીશું અઠવાડિયા પછી. સ્વામી રોજ અમારો 8 વાગ્યાનો જમીન 9 વાગે હોઈ જવાનો પ્રોગ્રામ અમારો બંનેનો. પરંતુ આજે અમે રાહ જોઈને બેઠેલા, 9, 9:30 આવ્યા, અમે 4 જણા જોડે જમવા બેઠા, રસોઈ બનાવેલી. સ્વામી આનંદ કિલોલ કરતા જમતા હતા. પરંતુ મારી પત્ની એટલે કે એની મમ્મી, એમનો સ્વભાવ એવો છે જે એ જાણે છે, હું જાણું છું, કે એમને બોલવામાં બગાડી નાખે. બધું કરે પણ બોલીને બગાડી નાખે. અને એમણે એવું ત્રાસું કંઈક એવી અમારી પુત્રવધુના પિયર પક્ષનું કંઈક એવું ઘસાતું બોલ્યા, કંઈ વાતમાં કશું હતું જ નહીં, ખરેખર એ વાત કરવાની જ નથી, પણ 8 દિવસમાં કંઈક બની ગયું હતું ને એવું ઘસાતું બોલ્યા, એટલે ખરેખર ભડકો જ થાય. પરંતુ છતાંય ધન્ય છે મારી પુત્રવધુને, એણે હસી કાઢ્યું. છતાંય તે હળી જ કરી રાખે. બીજી વખત હળી કરી, ત્રીજી વખત હળી કરી. સ્વામી 4-5 વખત એ રીતસર ઝઘડો કરવા જ માગતા હોય એવું થયું. અને અંતે તે પુત્રવધુથી રહેવાયું નહીં, એટલે એણે જરા ઊંચા સ્વરે, ઊંચા અવાજે બોલી ગઈ. અને એમાં સ્વામી 2 વચ્ચે ભીડાઈ ગયા અને થઈ ગયો ભડકો. સ્વામી મારે વચ્ચે પડવું પડ્યું શાંત કરવા માટે, પણ મારાથી ગુસ્સો થઈ ગયો, એટલે હું જરા મારાથી બોલાઈ ગયો. એમાં મારો દીકરો પછી ભેળો પડ્યો, એ બોલવા માંડ્યો. સ્વામી અમારે 15 મિનિટમાં તો સ્વામી રસોઈ પડી રહી, અને સ્વામી અમે ઊભા થઈ ગયા અને જમતા જમતા સ્વામી પછી કે સ્વામી મારા દીકરાને એટલો ગુસ્સો આવી ગયો મારી ઉપર, પુત્રવધુને, અને સ્વામી મારા દીકરાએ મારું બાવડું ચાલ્યું, એની પત્નીએ મારી પત્નીનું બાવડું ચાલ્યું, અને બાવડું ચાલીને એમ કહે છે, ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ, ઘરમાંથી ચાલ્યા જાઓ, મારા ઘરમાં ના જોઈએ. સ્વામી અમને બંનેને બાવડું ચાલીને બારણાની બહાર મૂકી દીધા. સ્વામી બારણું અંદરથી લોક કરી નાખ્યું, બારીઓ બંધ કરી દીધી. સ્વામી ગઈકાલે એટલી બધી ઠંડી હતી, કડકડતી ઠંડી હતી. સ્વામી રાત્રે અમે ઓસરીમાં ટૂંટિયું વાળીને બી હોઈ રહ્યા. હું એને વિનંતી કરું, બેટા અમને ઓઢવાનું તો કંઈક લેવા દે, અમારું સ્વેટર તો લેવા દે, બેટા અમને શાલ કે ધાબળો તો આપતું, ઓઢવા પાથરવા માટે તો કંઈક આપ. એણે કશું જ ના સાંભળ્યું. સ્વામી મારે રાતમાં યુરિન 4-5 વખત ડાયાબિટીસના લીધે વારે વારે જવું પડ્યું. સ્વામી પાડોશીના વોશરૂમનો ઉપયોગ, બાથરૂમનો ઉપયોગ કર્યો. સ્વામી દીકરાને દયા ના આવી. સ્વામી અત્યારે સવારના, સ્વામી અત્યારે 8:45 થયા છે, 9 થવા આવ્યા છે, હજુ એણે બારણું ખોલ્યું નથી. સ્વામી અમે બહાર બેઠા છીએ. સ્વામી પાછલા બારણેથી લોકો જાય આવે છે. સ્વામી મેં એટલા માટે ફોન કર્યો છે, સ્વામી તમે દીકરા ઉપર નારાજ ના થતા, પણ હું આપની એક સલાહ માગું છું. સ્વામી હવે મારી પાસે 2 જ વિકલ્પ છે. મારી દીકરી રહી, મારો એક જ દીકરો છે, બીજો દીકરો નથી, પણ મારી દીકરી પૂના રહે છે. સ્વામી બહુ વેલ સેટલ છે, તો મારી દીકરીને ઘેર આખી જિંદગી રહું, અને બીજો વિકલ્પ છે વૃદ્ધાશ્રમમાં જતો રહું, કોઈ ગરડાનું ઘર પકડી લઉં. સ્વામી બેમાંથી શું કરવું જોઈએ? કોણ પ્રશ્ન પૂછે છે? દાદા. આ વાત સાંભળતા સાંભળતા અમારી આંખમાં આંસુ આવી ગયા. આજે પણ હું સંભાળું છું આ પ્રસંગને, બહુ દુઃખી થઈ જઉં છું. દાદા કે સ્વામી કંઈક તો બોલો. બહુ દુઃખી હતો. દુઃખી એટલા માટે હતો, અમારો સિલેક્ટેડ યુવાન, અને અમારા શિક્ષણમાં ક્યાં ખોટ રહી ગઈ. સેવકને મારી ઉપર દુઃખ થતું હતું, એની ઉપર નહીં. સેવકે હિંમત કરીને એટલું જ કહ્યું, દાદા પહેલી તો હું દીકરા વતી ક્ષમા માગું છું, માફી માગું છું. દીકરાની પુત્રવધુ બંને વતી હું માફી માગું છું
કે સ્વામીજી તમારી ક્યાં ભૂલ છે? એની ભૂલ છે, તમે શા માટે માફી માગો છો? નહીં, ભૂલ મારી છે. અમે આજ સુધી આકાશમાં એમને ઉડતા કર્યા છે, પણ જમીન ઉપર ચાલતા નથી કર્યા. ભગવાન સાથે વાતો કરવાની અમે રીત શીખવાડી, પણ મા બાપ સાથે વાતો કરતા કેવી રીતે વાતો કરતા એ શીખવાડ્યું નથી. એ મારી ભૂલ છે. એટલે હું ક્ષમા માંગુ છું, આપને માફ કરજો. કારણ કે સ્વામી હવે મારે શું કરવું? મેં કીધું દાદા, જો હું તમને એક સલાહ આપું છું. અત્યારે ઘડિયાળમાં 9 વાગ્યા છે. 1 કલાક હવે તમે રાહ જુઓ. 1 કલાક. તમારો દીકરો બહાર આવીને તમારી માફી માગે, દીકરો અને પત્ની બંને તમને કગરીને માફી માગે, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તમે એને માફ કરી દેજો. જીવન પર્યંત ક્યારેય સંભાળશો નહીં. હું એના વતી પ્રોમિસ કરું છું કે તમને કોઈ દિવસ આવું બીજી વખત નહીં કરે. ભૂલી જજો. ફરગેટ એન્ડ ફરગીવ. માફ કરી દેજો ને ભૂલી જજો. મા બાપનો આ ધર્મ છે. મને કે સ્વામી નહીં આવે માફી માંગવા. આવ્યો હોત તો 9 વાગ્યા સુધી આવ્યો હોત. એને જો ખરેખર રિયલાઇઝ થયું હતું, સ્વામી એ વટનો કટકો છે, નહીં આવે. કે દાદા 1 કલાક રાહ જુઓ. જો આવે તો તમે માફ કરીને જશો ને મને યસ કહી દો. તમે પ્રોમિસ કરો. મને કે સ્વામી માફ કરી દઈશ. બસ તમે એમ તો અમે તો મા બાપ છીએ. જિંદગીમાં યાદ ના કરશો ફરી ત્યાં આવું કર્યું હતું એમ. નહીં કરું. બસ ન આવે તો મારે શું કરવાનું? એ આવી રીતે માફી માગવા. ન આવે તો શું કરું? તો દાદા સાંભળી લો ખુલ્લા કાન કરીને. 10 વાગ્યાના ટકોરે અમારી ગાડી, મંદિરની ગાડી તમારા દરવાજા આગળ ઊભી હશે, તમારા બારણા આગળ ઊભી હશે. પહેર્યા કપડે તમે ગાડીમાં બંને બેસી જજો. આ સુધી તમારે 1 દીકરો હતો, હવે અમે 100 સંતો તમારા 100 દીકરા છીએ. 100 દીકરા છે. જીવન પર્યંત તમારી સેવા કરશો અમે. તમને કોઈ પ્રકારે ઓછું નહીં આવે. તમે 1 વસ્ત્ર પણ ઘેરથી ન લેશો. છેલ્લા શ્વાસ સુધી અમે એક માવતર તરીકે તમારી સેવા કરશું. અગ્નિ સંસ્કાર અમારા હાથે કરશું. તમારી નનામી હું મારા ખભે પાડીશ. છેલ્લી ચમચી મારે હાથે તમારા મુખમાં મૂકીશ. તમારો દીકરો ભૂલ્યો છે, અમે નહીં ભૂલીએ. શું મારે એવી એડવાઇસ કરવી કે વૃદ્ધાશ્રમમાં જાઓ? શું મારે આ મુખ્ય સંત તરીકે મારે એવું કહેવું કે દીકરીને ઘેર જાઓ? દીકરીને ઘેર 5 દિવસ જવાય, 10 દિવસ જવાય, આખી જિંદગી ના જવાય. એનો પણ પરિવાર છે. અને પછી તો મેં તરત ફોન મૂકીને દીકરાને ફોન કર્યો. થોડું વડીને કહેવું પણ પડ્યું. દીકરોએ તરત ફોન ગયો એટલે રડવા માંડ્યો. સ્વામી બહુ મારી ભૂલ થઈ ગઈ. હું કયા મોઢે પપ્પા આગળ જઉં? સ્વામી અમે આખી રાત રડ્યા છીએ, ઊંઘ નથી આવી, પણ કયું મોઢું લઈને અમે કયા રીતે પપ્પા આગળ જવું? એટલે અમે નથી જતા. આ સોલ્યુશન છે. ભૂલ કરી છે તો માફી માગો. બાજુમાં એની પત્ની રડે, ફોનમાં સંભળાય. જો તમે અમારા હોય તો જાઓ, નહીતર આજ પછી SMBS નું પગથિયું ના ચડતા. મુક્તો આ વાત એ એક પરિવાર માટે નથી કરતો, તમામ યુવાનોને કહું છું, પ્લીઝ મા બાપને રાજી કરજો. તો અમે રાજી થશું, તો ભગવાન રાજી થશે. પરિવારમાં જો સુખ શાંતિ જોતી હોય, પરિવારને હેપી બનાવવો હોય, તો અમારી આ સલાહ તમામ યુવાનોને છે. જેવા છે મા બાપ છે, જેમ મા બાપને કહું છું કે તમારો જેવો છે દીકરો તમારો છે, સ્વીકારી લો, સહર સ્વીકારી લો, અંદરથી સ્વીકારી લો. એમ તમને કહું છું, મા બાપનો સ્વભાવ જો જનરેશન ગેપ છે, રહેવાનો છે, પરંતુ સ્વીકારી લો. મારા જ મા બાપ છે, એમની પાસે કોઈ વિકલ્પ નથી, એમ તમારી પાસે કોઈ વિકલ્પ નથી. જીવન પર્યંત એમની સેવા કરો, રાજી કરો. અહીંયા તમે યુવાનો, તમે વિદેશમાં રહો છો, મા બાપ ત્યાં રહે છે. અઠવાડિયે, વધુમાં વધુ અઠવાડિયે 1 વખત પણ તમારા મા બાપને ફોન કરો. 5 કલાક, અડધો કલાક એમની સાથે ફોન પર વાત કરો. બહુ રાજી થશે. આ તમારી ફરજ છે. ઘણી બધી બીજી બાબતો હેપી ફેમિલી માટે કહેવી છે, પરંતુ હવે સમય ઘણો વધી રહ્યો છે, માફ કરજો. પરંતુ વડીલો તમને જે કીધું એ કંઈક સ્વીકારીને જજો, કંઈક લઈને જજો જેવા જેવું લાગે તો. અને યુવાનો તમે પણ કંઈક સ્વીકારજો.
હેપી ફેમિલી બનાવવાનું જ છે. વી હેવ ટુ ડુ. કરજો એમ નથી કહેતો, કરવાનું જ છે. 2026 ડિસેમ્બરમાં આપણો શ્રીહરિ સંકલ્પ મહોત્સવ ગાંધીનગરના સ્થળ ઉપર ભવ્ય રીતે ઉજવવાનો છે. હું બધાને આમંત્રણ આપું છું, પધારજો. ઇન્ડિયા હોય તો ખાસ આવજો, ન હોય તો આવજો. અદ્ભુત ઉત્સવ છે. અને ત્યાં સુધીમાં અમારો સંકલ્પ છે 1 લાખ પરિવાર સુધી આ અમારો હેપી ફેમિલીનો સંદેશ પહોંચાડવાનો છે. અહીંયા પણ લેસ્ટર અને યુકે ખાતે પણ, લંડન ખાતે પણ, બર્મિંગહામ ખાતે પણ આ સ્કીમ થોડા દિવસમાં આવવાની છે. ત્યાંથી પ્રોજેક્ટ આવવાનો છે. જેટલાય બેઠા છે બધા તમારા પરિવારને તો હેપી બનાવજો જ, પરંતુ આ સંદેશ તમારા આડોશી પાડોશી, તમારા આપણા ગુજરાતી સમાજના, તમારા સગા સંબંધી મિત્રોના ત્યાં આ સંદેશ લઈને તમારે જવાનું છે. એ હેપી ફેમિલી કેવી રીતે સામે બને, અડધો કલાક પરિવાર દીઠ તમારે આપવાનો છે. દરેકને 10-10 પરિવારો આપવામાં આવશે. 10 પરિવારોમાં તમારે આ સંદેશ પહોંચાડવાનો છે. આટલો અમારો આદેશ આગામી દિવસોમાં આવશે. કેટલામાં ભળશો? ચલો આંગળી ઊંચી કરો. કેટલામાં ભળશો? બસ બધા જ ભેગા પડજો. કોઈ સ્વાર્થ નથી આની પાછળ. પરિવારો સુખી થાય, એક જ સ્વાર્થ છે. આ સ્વાર્થ જરૂર છે અમારો. અને 1 લાખ પરિવારનો અમારો ટાર્ગેટ છે. એમાં તમારા દ્વારા આ કામ કરવાનું છે. આપ બધા ભેગા પડજો એવી વિનંતી સાથે મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. હે મહારાજ, ગમે એટલી અમે આધ્યાત્મિક ઊંચી વાતો કરીએ, પણ પરિવાર જ દુઃખી હોય એ વાતો બધી હવામાં જતી રહે. માટે હે મહારાજ, સૌની ઉપર કૃપા કરજો. કંઈક સમજાવવાની નહીં, સમજવાની તૈયારી અમે બતાવીએ. આપણે સમજાવવા તો બહુ પૂરા હોઈએ છીએ, આપણે સમજાવવામાં સુરા હોઈએ છીએ, નહીં સમજવામાં સુરા થઈએ એવી બળબુદ્ધિ શક્તિ આપજો એવી પ્રાર્થના સાથે બધા મુક્તોને જય સ્વામિનારાયણ.